સ્વામી કમાસમણો દેવ જાણી જાય નિશ્ચિયાય મથે વંદનામી સ્વામી કમાસમણો દેવ જાણી જાય નિશ્ચિયાય મથે વંદનામી ચકાર સ્વદેવી સુખતમો સડીર નિરાબાદ સુગંધ મજાથા નિરોધ હોજી સ્વામી સાતાજી સ્વામી કમાસમણો દેવ જાણી જાય નિશ્ચિયાય મથે વંદનામી છાકર સંધિ શ્રવણ અભ્યપિત રાય દેવશમ ખામ્યો શમ ખામી દેવશમ જંતીજી અપદમ પ્રપદમ ભક્તે પાણે વિણે વ્યવચ્ચે આલાવે સલ્લાય ઉતાસે રમાસે અંતરમાસે ઓરી ભાષા જીવ જઈને બહેનોમાં સંભાળવા વેજલ અહંગોજન સ્વામી કુમાર દેવ જય વદનાવે સુખદાન સાહેબજી સ્વામી કુમાર દેવ જાણી જય નિશ્ચિયાય વદનાવે સાગર સંદેશ વાયના સંદેશાઓ સ્વામી કુમાર દેવ જાણી જય નિશ્ચિયાય વદનાવે સાગર સંદેશ વાયના લેશું સ્વામી કુમાર દેવ જાણી નિશ્ચિયાય વદનાવે સાય ભગવાન બધાય કરી વાયના પ્રસાદ આગળ બસ બસ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્બસાહૂણમ એસો પંચ નમુકારો સબ પાવપનાશનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને શ્રી શંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુ કલ્પ ચૂર દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. कुल्या कवितालतासु वक्तृत्वपादोति सुधांशुमूर्ति सर्वार्थ संदर्शन भानुदीप्ते वाग्देवतायच्छतु वांछितम्. પરમાત્મા એ બતાવેલું જીવ શાસન એમાં આપણને જીવ શાસનની પ્રાપ્તિ થવાની સાથે જ અદ્ભુત એવી ક્રિયાઓ સામાયિક ધર્મ પ્રતિક્રમણ વગેરે ધર્મો જે છે સુખ ક્રિયાઓ એ આપણને પ્રાપ્ત થઈ છે. તો પ્રતિક્રમણ વિશે આપણે સમજવું છે. તો વિરાટના પાપ કે દોષ જે કહેવાય એનો પક્ષપાત જે છે ને એ મિથ્યાત્વની ભૂમિકા છે. દોષ પ્રત્યે વિરાટના પ્રત્યે અને પાપ પ્રત્યે જે આપણે પક્ષપાત જે છે કે આ તો આના વગર તો ચાલે જ નહીં, આવું તો કરવું જ પડે, આવા દોષો વગર આવું અનિતિ તો કરવી જ પડે, આના વગર તો ચાલે નહીં. આવું જે પક્ષપાત જે છે ને, પાપ ભલે થતું હોય પણ પાપનો પક્ષપાત જે છે ને એ મિથ્યાત્વની ભૂમિકા છે. આ મિથ્યાત્વ આપણને બોલાવડાવે છે કે અત્યારના જમાનામાં આ બધું કરવું જ પડે, આના વગર તો કઈ રીતે ચાલે, સંસારમાં વ્યવહારમાં રહેવું હોય તો આ કરવું જ પડે. આ બધું કોણ બોલાવે છે? આ મિથ્યાત્વની ભૂમિકા જે છે કે પાપનો પક્ષપાત, દોષો પ્રત્યેનો પક્ષપાત વિરાધના કર્યા પછી પણ લાગે કે બરાબર આ તો કરવું જ પડે, આના વગર તો કઈ રીતે ચાલે. તો આ પક્ષપાત જે છે ને મિથ્યાત્વની ભૂમિકા છે. પછી પાપનો ત્રાસ થાય, પોતે પાપ કરી ન શકે, વિરાધના કરી ન શકે અને એનો ત્રાસ ઉત્પન્ન થાય, એ સમ્યક દર્શનની ભૂમિકા છે. સમ્યક દર્શન આવ્યા પછી શું થાય છે? પાપની પ્રવૃત્તિ છૂટી જવું નહીં સમજવાનું. દોષો જતા રહ્યા, વિરાધના જતી રહી,
કસાય જતા રહ્યા એવું નહીં સમજવાનું, પણ કસાય પ્રત્યેનો પક્ષપાત જતો રહેતો હોય, દોષ પ્રત્યેનો પક્ષપાત જતો રહેતો હોય. સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલે જીવને ખ્યાલ આવે કે ખરેખર પાપ કરવા જેવું છે. પાપની પ્રવૃત્તિ બંધ થતી નથી, પણ પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં પણ એને જે છે ત્રાસ ઉત્પન્ન થાય, મારે આ પાપ કરવું પડે છે, આ વિરાધના કરવી પડે છે, આ કસાય થઈ ગયો મારે, એમ એને ત્રાસ ઉત્પન્ન થાય. એટલે હા, ડંખ થાય, દુખે, ત્રાસ પામે બિચારો અંદરથી. એટલે કહેવાય ને, આપણે ત્યાં શાસ્ત્રમાં બતાવે છે સૌથી દુઃખી કોણ? અવિરસ સમ્યક દ્રષ્ટિ આત્મા કીધો છે આપણે ત્યાં. અવિરસ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયો છે, વૃત્તિ લઈ શકતો નથી ને, એ જીવ જે છે માનસિક રીતે દુઃખી હોય. બાહ્ય બધું હોય ને, પણ દુઃખી ના કરે. સારું અંદર સમજણ પૂરેપૂરી છે અને સારું કશું કરી શકતો નથી, અમલમાં મૂકી શકતો નથી, એને જેને સૌથી વધારે ત્રાસ છે સમ્યક દ્રષ્ટિ, અને જેને વૃત્તિ લઈ શક્યો નથી. જો ખરેખર સમ્યક દર્શન સાચું હોય ને તો, અને વૃત્તિ નથી લઈ શકાતી, એ જીવ સતત દુઃખી હોય, અંદર દુઃખી રહેતો હોય. સારું આ સમજણ છે, બધું ઈચ્છા છે છતાં કરી શકતો નથી, એને સતત એ દુઃખા સમજવાનું છે ને. આપણે વ્યવહાર દ્રષ્ટિ એને લિંગો બતાવે છે ને, આસ્તિક્ય, અનુકંપા, પછી નિર્વેદ, સંવેગ અને જે સમતા સમજતો ભાવ. આજે છે એ સમ્યક દર્શનની આયુ છે, એની ખબર પડે આપણને. એ બીજું કલાપુરુષોની પાસે પણ લખ્યું છે કે દયા, દાન, પરોપકાર, એની વૃત્તિ જેમ જેમ વધતી જાય ને તો સમજવું કે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે, અથવા એનો અરુણોદય થઈ ગયો છે, કે હવે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું. અરુણોદય એટલે ખ્યાલ આવે ને, સવારે સૂર્ય ઉગઈ ન હોય પણ થોડી પોહ ફાટે અને અચ્છા પ્રકાશ થાય, એને શું કહેવાય? અરુણોદય કહેતા છે. પૂર્વ દિશાના ભાગમાં લાલાશ પ્રગટી જાય, આછું પ્રકાશ થઈ જાય, એને શું કહીએ છીએ આપણે? અરુણોદય કહેવાય. સૂર્યોદય નહીં, સૂર્યોદય પછી ન, સૂર્ય ઉગી જાય સૂર્યોદય કહેવાય, એની પર અરુણોદય કહેવાય. કે અરુણોદયનો મતલબ હવે લગભગ સૂરજ ઉડવાની 5 મિનિટની 10-7 મિનિટની વાર છે. તો સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે કે નથી થયું, અથવા થવાની તૈયારી છે, ખબર કઈ રીતે પડે? કે જીવના અંદર પરોપકાર સ્વાર્થ વૃત્તિ ધીમે ધીમે કાબુમાં આવતી જાય, પરોપકાર વૃત્તિ વધતી જાય, દયા વૃત્તિ વધતી જાય, સમજવું કે હવે સમ્યક દર્શન પામવાની છે. એવું નથી કે સમ્યક દર્શન આપણે જૈન ખોડિયામાં જન્મ લીધો સમ્યક દર્શન પામી શકે. અજૈન વ્યક્તિ પણ સમ્યક દર્શન 5મું ગુંઠાણું, ભાવથી 6મું ગુંઠાણું, 7મું ગુંઠાણું પણ પ્રાપ્ત કરી શકે, અને સપક્ષ અને કેવજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે. આપણે અન્ય લિંગે મોક્ષ બતાવે છે ને, અન્ય લિંગે સિદ્ધ બતાવે છે ને, કે અન્ય ધર્મમાં રહેલો વ્યક્તિ પણ સિદ્ધ થઈ શકે. કઈ રીતે સમજવાનું? આ રીતે સમજવાનું કે 7 કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી ભલે એને દેવ આવીને સાધુ જીવનનો આ વેશ આપે, ઓઘો આપે, બરાબર, કોઈને ન પણ આપે, પણ એ શું કહેવાય? ભાવથી અન્ય લિંગમાં હતો, તાપસના વેશમાં હતો, અજૈન વ્યક્તિ હતો, મુસ્લિમ હતો, છતાં પણ એને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે. અત્યારે કાળ નથી એવો, પણ મહાવીર ક્ષેત્રમાં કદાચ એવો કોઈ વ્યક્તિ હોય એવી હલકી જાતિનો, તો એને પણ કેવળ જ્ઞાનમાં આપણે નાથી પાડ્યા. હા, કારણ કે આત્માનો ગુણ છે ને, એને એ પર બધાનો અધિકાર છે એ ગુણને પ્રાપ્ત કરવાની. એટલે જોર્જ બર્નાર્ડશોએ શું કીધું કે મને જૈન ધર્મ, જો હું આમ જનરલ કે હું નથી માનતો પૂર્વજન્મને, આવતા જન્મને નથી માનતો, પણ કદાચ જો પૂર્વજન્મ કે અને આવતો જન્મ વગેરે હોય ને તો મને આવતા ભાવમાં જન્મ આપણે જૈન ક્ષેત્રમાં મળે, જૈન કુળમાં મળે એવું છું. કારણ કે બીજા બધા ધર્મ શું છે? એમ જ કે ભાઈ યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એકના એક ભગવાન થયા કરે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય. અને આપણે ત્યાં બીજા બધા જ લોકોને ચોક્કસ છે, ભાઈ દલાઈ લામા તો એક જ વ્યક્તિ ફિક્સ જ હોય, આ બધું બુદ્ધ તો ચોક્કસ ફિક્સ હોય, બધું એ લોકો કહે છે. પણ આપણો જૈન ધર્મ શું કે હરેક વ્યક્તિ ભગવાન બની શકે તેમ છે, હરેક વ્યક્તિ સિદ્ધ બની શકે છે, હરેક વ્યક્તિ અરિહંત પરમાત્મા બની શકે છે. તીર્થંકર પરમાત્મા જે છે એમાં 24 જ બને, પણ કોઈને એવું નથી કીધું કે આ વ્યક્તિ ન બની શકે. વિશેષ પ્રકારની આરાધના થાય અને સવી જેવું કરવું, શાસન નથીની ભાવના જેને થાય એ તીર્થંકર થઈ શકે. એવું નથી કે આ વ્યક્તિને ઠેકો આપી દીધો, આને કાયમી કહી દીધું, આ જ વ્યક્તિ કાયમ માટે બન્યા કરે, એવું નથી કીધું આપણે ત્યાં. કોઈ પણ વ્યક્તિ અમુક જેને આવી ભાવના ઉત્પન્ન થાય એ તીર્થંકર બની શકે, અને જે કેવળ જ્ઞાન પામીને 8 કર્મો ક્ષય કરી શકે એ સિદ્ધ બની શકે. હરેક વ્યક્તિને આપણે સિદ્ધ અને અરિહંત બને ભગવાન જ કહેવાય છે ને આપણે. તો ભગવાન બનવાનો અધિકાર કોઈ પણ જીવ માત્રને છે. જે જીવ પોતાની સંપૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત કરી લે એ ભગવાન બની શકે. ભગવાન બનવાનો અધિકાર બધાને આપેલો છે. એટલે કેવળ જ્ઞાન જે છે ને એ બધા પામી શકે, પણ લખે છે કે સમ્યક દર્શન પણ કોઈ પણ વ્યક્તિ પામી શકે. પછી ખોડિયું કંઈ પણ હોઈ શકે, એનો કોઈ સંબંધ નથી. નિશ્ચયથી જોવા જઈએ ને, જૈન એટલે શું, જૈન કુળ એટલે શું કે આત્માને અંદર રહેલા રાગ અને દ્વેષની જીતવાની જે ભાવના કરતો હોય એ જૈન છે. ભાવથી નિશ્ચય નથી જૈન તો આ છે. આત્માના અંદરના રહેલા આત્માની ખબર પડી કે આત્મા રાગ અને દ્વેષ વગરનો મારો આત્મા છે, સમત્વ ભાવે મારો ગુણ છે, આવું જેને અંદરથી ફિલિંગ થઈ ગયું, એવી સમજણ આવી ગઈ, અને એના માટે જે સતત આંશિક સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે રાગ અને દ્વેષ વગરનું,
અને સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરવા માટે જે મથામણ કરતો એ જૈન કહેવાય. પહેલાં પણ સમજાયેલું વ્યાખ્યા આપણે. જૈનની વ્યાખ્યા એવું નથી કે આ ફલાણા કુટુંબમાં દેરાસર માનતા એવા કુટુંબમાં જન્મ થયો જૈન કહેવાય. એ વ્યવહારથી જૈન કહેવાય 100%. વ્યવહારથી આખું સંસાર છે ને વ્યવહારથી ચાલે એટલે એને આપણે જૈન કહેવાય. બાકી ઓલા મુસ્લિમ કહીશું, ઓલા હિન્દુ કહીશું, આ કહીશું. આપણે આમ જોવા જઈએ ને તો ધર્મથી આપણે જૈન છીએ, બાકી જાતિથી તો આપણે હિન્દુ પણ છીએ. હિન્દુ છે ને ચાલે, હિન્દુ છે ને, હિન્દુનો મતલબ શું? હિંસાયામ દુયતે હિન્દુ. હિંસામાં જે દુભાય, હિંસા જે કરી ન શકે, હિંસામાં જે દુઃખી થઈ જાય એને નામ હિન્દુ. હિન્દુનો મતલબ શું? હિંસામાં દુઃખી થાય, એને હિંસા ન કરી શકે એ બધા હિન્દુ છે. જૈન કુળ તરીકે જે છે કે જેને પ્રભુનો આખું એવા કુળમાં જન્મ થયો છે, બચપનથી નવકાર મંત્ર, બચપનથી અરિયંતેજ મારા દેવ, આ ગુરુ, આવું જે બધું જ બચપનથી જેને મળ્યું છે એ જૈન કુળ કહેવાય. પણ જૈન તરીકે જે છે નિશ્ચય નથી શું કહેવાય કે જેને આત્માના અંદર રહેલા અનાદિકાળના દોષોને જીતવાની ભાવના થતી હોય, સતત એ માટે મથામણ કરતો હોય, એ બધા ભાવથી જૈન છે. અને એવા વ્યક્તિ સમ્યક દર્શન માંડીને આગળના 7મા ગુંઠાણ સુધી 13માં પહોંચી શકે અને ઉત્તમ કાળ વગેરે હોય તો સપક્ષણી માંડીને મોક્ષની પણ પ્રાપ્તિ કરી શકે એવું આપણે ત્યાં બતાવેલું છે. એટલે આપણો ધર્મ છે ને ખરેખર આ રીતે બહુ ઉદાર ધર્મ છે. કોઈ ચોક્કસ માળખામાં કોઈ ચોક્કસ વ્યક્તિને ફિક્સ નથી કરી દેતો. ખરેખર આ જૈન ધર્મની ખૂબી સારી વિશેષતા પર એટલી મજાની વાતો છે ને આપણે ખરેખર ઓવારી જોઈએ જૈન ધર્મ પર. પહેલાં આપણે બધા અમે નાના હતા, નતા સમજતા, ત્યારે આપણે જૈનો ઊંચા કહેવાય એ રીતે બુદ્ધિ ઉપર સ્થૂળ બુદ્ધિથી ખબર હતી. પણ આ બધો અભ્યાસ કર્યા પછી, અન્ય ધર્મ અભ્યાસ કર્યા પછી અને બીજું બધું કર્યા પછી લાગ્યું કે ખરેખર જૈન કઈ રીતે ઊંચા કહેવાય. અને જૈન પાછું એની વ્યાખ્યા આ જ રીતે સમજ આવે છે કે જૈન એટલે બસ જે વ્યક્તિ રાગ અને દેશને જીતવા માટે જે મથતો હોય, મહેનત કરતો હોય, સતત એનો પ્રયાસ હોય અને સતત એનો બળાપ હોય કે રાગ અને દેશ ન થઈ જાય, સતત કાળજી રાખતો હોય, એ જૈન કહેવાય. સમ્યક દર્શન જે છે ને એની પ્રાપ્તિ થાય આસ્તિક કે પહેલા લગન પ્રત્યે કે જીવ, હું જેમ જીવ છું એમ બીજા પણ જીવ છે. એટલે આપણે ત્યાં છે ને શાસ્ત્રમાં બતાવે છે કે સ્થાવરકાયની શ્રદ્ધા કરવી ને એ પણ સમ્યક દર્શન નિશાની છે. સ્થાવરકાયની શ્રદ્ધા કરવી એટલે પૃથ્વીકાયમાં જીવ છે, અપકાયમાં પાણીમાં જીવ છે, તેવકાયમાં જીવ છે, વાવકાયમાં જીવ છે. વનસ્પતિમાં જો શ્રદ્ધા કરવી સહેલી લાગે આપણને. હજુ વનસ્પતિમાં સુભાષ જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, અને બહારથી પણ દેખાય, આપણે વધતી દેખાય છે બધું. તો વનસ્પતિમાં હજુ જીવ છે ને એવું એ આપણને એનું અસ્તિત્વ સ્વીકારવું હજુ કદાચ લાગી જાય, સ્વીકારી શકે. કોઈ અજૈન વ્યક્તિ પણ સ્વીકારી શકે કે વનસ્પતિમાં જીવ છે, પણ બાકી પૃથ્વીકાયમાં જીવ સ્વીકારી શકાય? બોલો. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાયમાં જીવ સ્વીકારો ને. વનસ્પતિમાં પણ પહેલાં લોકો નહોતા સ્વીકારતા, પણ હવે સ્વીકારી શકે છે લોકો. એટલે 5 સ્થાવરમાં જે જીવત્વની શ્રદ્ધા કરવી ને કે આમાં જીવ છે અને એને દુઃખ થઈ રહ્યું છે. જીવનો સ્વભાવ શું છે? દુઃખથી ભાગવું અને પ્રતિકૂળતાથી દૂર રહેવું અને અનુકૂળતાના રાગી બનવું, અનુકૂળતા તરફ જવું, એને જીવનું લક્ષણ બતાવ્યું છે. જીવને સ્વભાવ છે, જીવનો સ્વભાવ એને સુખ ગમી રહ્યો છે. એટલે સર્વે જીવા જીવ્યું ઈચ્છઈ ન મર્યું, તમ્મા પાણી વહમ ઘોરમ દિગ્ગંથા વજયંતીનમ. એટલે કે બધા જીવોને જીવવાની ઈચ્છા છે. એ કહેવાય નરકના જીવ છે ને એના સિવાયના બધા જીવો જે છે એને જીવવાની ઈચ્છા છે. નરકના જીવને પોતાનું જીવન ગમતું નથી હોતું, પણ છતાં પણ એ લોકો આપઘાત કરી શકતા નથી, એ લોકો સુસાઇડ કરી શકતા નથી. એમના ભલે પરમાત્મા ટુકડા કરી નાખે છતાં પણ પાછા પારાની જેમ બધા સંધાઈ જાય અને પાછું એનું આખું બોડી બની જાય, પાછા એના ટુકડા કરવામાં, પાછા બાળી નાખવામાં, છતાં પણ એ લોકોનું શરીર પાછું અખંડ અખંડ રહે છે. પીડા થાય કહું ને, પીડા થાય પણ સાવ મરી નથી જતો એમ કહું. અહીંનો કોઈ વ્યક્તિ છે દેવ અને નરકના જીવો, એને તમે કોઈ પણ સંપૂર્ણ એનું આયુષ્ય પૂરું થાય ને ત્યાં સુધી એને તમે મારી શકતા નથી. કોઈ દેવ સ્યુસાઇડ કર્યું સાંભળી શકો છો સુધી? કોઈ દેવે સ્યુસાઇડ કર્યું હોય જીવનથી કંટાળીને કરે તો પણ મરી શકતો જ નથી. પહેલા પ્રથમ એ દેવને ભાવ આવે જ નહીં આવા, પણ જીવનથી કંટાળે ને કદાચ તો પણ એ લોકો સ્યુસાઇડ કરી શકતા નથી. મરી જીવનનો અકાળે અંત આણી શકતા નથી. એક મનુષ્યને તિરંજ કરી શકાય વસ્તુ. દેવને કોઈ અકસ્માત એની પર કઈ વસ્તુ પડીને મરી ગયો દેવ અકસ્માત, દેવને અકાળે મૃત્યુ નથી, ધ્યાનમાં રાખજો. પાછું કોઈ દેવ અકાળે મરી ગયો હોય અને એને આયુષ્ય હતું સાગરો પગનું ને 2 પલ્યું હમણાં પૂરું કરી દીધું, આવું કોઈ ઓછું આયુષ્ય ભોગવીને મર્યો દેવ, આવું કોઈ દી થતું નરકમાં જીવને પણ આવું કોઈ દી થતું નથી. હા, આટલું સમજી લો બરાબર એકદમ. હા, દેવને કોઈ દી અકાળે આયુષ્ય પૂરું ના થાય. નરકના જીવને બિચારાને ઓલાને શું ગમી રહ્યું છે નથી, એકે દેવાંગના છોડવી, ત્યાંની અવસ્થા છોડવી, બધું છે, પણ છતાં પણ આયુષ્ય પૂરું થાય એટલે પછી 1 સેકન્ડ પણ વધારે રહેવાય નહીં, સમય પણ ના રહેવાય. 1 સેકન્ડની ક્યાં વાત કરો છો? એક સમય પણ વધારે ત્યાં ઈચ્છાઓ તો રહી શકતો નથી. નરકના જીવને ત્યાં ગમતું નથી, છતાં પણ એને ત્યાં પૂરેપૂરું આયુષ્ય ભોગવવું પડે.
એટલે કહેવાનો મતલબ સ્થાવર જીવની કાયમાં જે છે ને શ્રદ્ધા કરવી ને એને સમ્યક દર્શન આપ્યું. સ્થાવર જીવની કાયની શ્રદ્ધા પાઠ મને બધા મળે જ નથી બરાબર, પણ આ મતલબ છે વસ્તુ કે સ્થાવર પૃથ્વી કાયમાં જીવની શ્રદ્ધા કરવી, એને પણ પીડા થઈ રહી છે, એ પણ વૃદ્ધિ થઈ રહી છે, એમાં પણ 4 સંજ્ઞા રહેલી છે. એ જીવ પણ મારા જીવો છે અને અત્યારે ભલેનો વિકાસ અવિકસિત અવસ્થામાં છે, પણ એ પણ ભવિષ્યમાં મોક્ષમાં જઈ શકે તેમ છે, એ પણ સિદ્ધ બની શકે છે. આવું સ્વીકારું ને એ સમ્યક દર્શન છે. એટલે પાણીમાં જીવની શ્રદ્ધા કરવી, એને પીડા થઈ રહી છે, એને દુઃખ ગમતું નથી, એમાં પણ જીવ જે છે એમાં પણ વૃદ્ધિ છે, એમાં પણ દુઃખની લાગણી છે, આ બધું સ્વીકારવું એ પણ સમ્યક દર્શન છે. સ્થાવર જીવની કાયમાં જીવની શ્રદ્ધા કરવી, જીવને દુઃખ નથી આપવું, આવો ભાવ લાવો, એ જે છે એ બધું શું છે એ સમ્યક દર્શનની નિશાની છે. તમે જીવની શ્રદ્ધા તો કરો છો ને બરાબર, બસ શ્રદ્ધાની વાત કરો. અત્યારે અટકવાની વાત નથી કરતો, એની વિરાટ નથી, અટકવાની વાત નથી કરતો. અટકવાનું છે વૃત્તિમાં આવશે પાછું, એ 5મા ગુંઠાણાની વાત છે, એ 6ઠ્ઠા ગુંઠાણાની વાત છે. અટકવાની વાત નથી કરતો, અત્યારે એની શ્રદ્ધાની વાત કરું. શ્રદ્ધા બસ છે ને, બસ તમે પાણીમાં જીવ સ્વીકાર્યો ને બસ પતી ગયો. ભલે નાતી વખતે 3 ડોલ નાખી દીધા શરીર પર, પણ તમને જો ખરેખર જેટલી શ્રદ્ધા તમારી તીવ્ર એટલું તમે ઓછા પાણીથી નાવાનું શરૂ કરી દેશો. પાણી કેમ ઓછું વાપરવું એ જે છે ને એ સમ્યક દર્શનથી ખબર પડે તમને કે માણસને ખરેખર પાણી વાપરતા ખરેખર ઉદ્ધાનમાં ઘણા બધા આરાધક અનુભવ છે કે ઉદ્ધાન કર્યા પછી જ્યારે નાવાનું થાય ને તો માણસ હાથ ધ્રુજે, નાહી જ નહીં શકતો. બોલો, અડધો પોણો કલાકથી નાહી ન શકે, તૈયાર થવાનું હોય છતાં નાહી નથી શકે. એવા પણ ખરેખર લાગે આપણને સાચા ઉદ્ધાન ફર્યા છે ખબર પડે ને કે સતત એવો અભ્યાસ છે, અને એક પાણીનું ટીપું અડી જાય તો આલોચના લેવાય, અને આ એક ડોલ પાણી હું કઈ ઢોળી શકું એમ. જીવની શ્રદ્ધા કરીને પૃથ્વીકાય વગેરેમાં બહુ અઘરું છે ખરેખર. એ આપણને બચપનથી આ બધું મળ્યું છે ને એટલે આપણને બહુ સહેલું લાગે. બાકી પૃથ્વીકાયમાં પાણીમાં જીવની શ્રદ્ધા કરવી ને બહુ અઘરી લાગે આપણને વસ્તુ. એટલે આ શ્રદ્ધા જે છે ને એ થવી બહુ મહત્વની જે છે, અને એવા જીવને બચાવવાની વાત છે ને એ જ અમારીનું પ્રવર્તન સાચું અનુભવ છે. બીજા જીવને બચાવવાની વૃત્તિ સહજ આવી જાય માણસની અંદર, અને કારણ કે જોવે છે પોતે કે મને જેમ દુઃખ ગમતું નથી એમ આ જીવને પણ દુઃખ ગમતું, કારણ જીવ રહેલું છે અંદરની અંદર. તો મારે એને બચાવવાની, એની પર પ્રેમ ભાવ છે મારે. સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુપણું બધે. સાધુપણું વ્યાખ્યા કરી કે બધા જીવ પ્રત્યે સ્નેહનો પરિણામ એવો ઉત્પન્ન થઈ જાય. જેમ માને પોતાના દીકરા પ્રત્યે પ્રેમ હોય ને, પછી દીકરો ગમે તેવો હોય તો પણ મારો દીકરો છે, એમ હરેક જીવને સ્નેહનો પરિણામ, હરેક જીવ પ્રત્યે સ્નેહનો પરિણામ થાય. એટલે જીવની વિરાધના કરે નહીં, કરી શકે નહીં મતી. બસ અંદરથી સાધુપણું જેટલું વિકસિત થાય, સાધુપણું જો જ્યારે ખીલે ને ખરેખર ત્યારે એને જો ધર્મ રૂચિ અણગાની વાત કરે ને, સાધુપણુનો કેવો વિકાસ થયેલો બોલો. ગુરુ ભગવાને કીધું કે કડી તુમડીનું શાક તું વાપરીશ નહીં, તું એને પઠવી દે. અને પઠવા માટે ગયા, એક બિંદુ તેલનું નીચે પડ્યું અને સેંકડો કીડીઓ આવી અને મરવા માંડી. કહ્યું કે જો આ એક બિંદુમાં આટલી બધી કીડીઓની વિરાધના થઈ રહી છે, તો જીવતની સાથે એકાકાર થઈ ગયા. અને પછી લાગ્યું કે આ પઠવી દઈશ તો કેટલી બધી વિરાધના થશે. લાવો એટલે હું મારું પોતાનું એકદમ સાગારિક અનશન કરી અને એકદમ બધા પાપોની અને બધાની નિંદા કરી, આલોચના કરી અને 4નું શરણ ગ્રહણ કરી અને પોતે અનશન સ્વીકારી અને એ ધીમે 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 ખાઈ લીધું અને કેવળ જ્ઞાન પામીને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. એટલે ત્યારે જ્યારે તમને તમારા પોતાનો જીવન હોડમાં મૂકવાની ઈચ્છા થઈ જાય ને ત્યારે સમજવું કે આ સમ્યક દર્શનની પરાકાષ્ઠા પહોંચી ગયા. તમે જીવનું તમે પીડાને જોઈ ન શકો, સહન ન કરી શકો. રામકૃષ્ણ પરમહંસની વાત આવે છે કે રામકૃષ્ણ પરમહંસમાં આપણે ભલે એમ કહેવાય સંન્યાસી કહેવાય અથવા ઇતર ધર્મના કહેવાય, પણ એમાં દેખાય આપણે સમ્યક દર્શન દેખાય આપણને. એ રામકૃષ્ણ પરમહંસ જઈ રહ્યા હતા અને કોઈ ખેતરમાં કોઈ વ્યક્તિ પોતાના બળદને દોરાથી જોશથી મારતો હતો અને ઓલા બળદ જે બિચારો પીડા આમતો હતો અને રામકૃષ્ણ પરમહંસ જોતાની સાથે એવા એકાકાર થઈ ગયા જીવની સાથે કે એના આખા શરીર પર આખા જે પસીને પીડા થાય ને, જે ઓલા નિશાની દેખાય ને કાપા, એ કાપા એના શરીર પર પડવા મળ્યા. ત્યારે કોઈ ઓલાને ખેડૂતને કીધું ભાઈ તું આને મારીશ નહીં, ઓલા ભાઈને ઓલા સંતને આ રામકૃષ્ણને આ પીડા થઈ રહી છે ને. બોલો જીવની સાથે કેવો અકત અનુભવ કર્યો છે, વિચાર કરો તમે કે સામે પીડા થઈ રહી છે, એ પીડાનો એવો અનુભવ કર્યો કે પોતાના શરીર પર આખી પીડા અનુભવ માંડ્યા અને એના નિશાની ત્યાં પડવા માંડી. બોલો આ સમ્યક દર્શનની પરાકાષ્ઠા કહી શકાય કે જીવની સાથે એકાકાર થઈ. બસ આવી ભૂમિકામાં કેવળની પ્રાપ્તિ થતી હશે. જીવને પૂર્ણપણે સ્વીકાર લીધો અને પોતાની જીવની સૃષ્ટિ એમ અન્ય જીવની સૃષ્ટિ રહેલી છે. ખરેખર આ બહુ અઘરી વસ્તુ છે. સમ્યક દર્શનની નિશાની આ કે જીવનું અસ્તિત્વ સ્વીકારાય, પછી એને સ્વીકારાય એટલે થઈ જાય કે આને મારે પીડા ના અનુકંપા આવે. તરત જીવને પીડા આપણો કોઈ વિચાર ના આવે, અનુકંપા આવે, પછી લાગે આ તો જીવની પીડા વગર આ સંસારમાં રહી શકાતું નથી. એટલે નિર્ભેદ એને ભાવ આવે કે હવે ખરેખર કઈ જગ્યા એવી છે કે જ્યાં
પીડા વગરનું જીવન છે એને સાધુ પણ સંવેગ ભાવ થાય ઉત્પન્ન, અને પછી સંવેગ ભાવથી એને દીક્ષા લે અને પછી જીવ જે છે એ મોક્ષની પ્રાપ્તિ ક્ષમતા ભાવથી પ્રાપ્તિ કરી મોક્ષમાં પહોંચે. આ આખો ક્રમશ નિયમ છે આપણો. અસ્તિત્વનો સ્વીકાર, અનુકંપા, પછી નિર્વેદ. સંસારમાં કઈ રીતે રહી શકાય? પીડા, કોઈને જીવને પીડા વગર રહી શકાતું નથી. એને કે એવું કઈ અવસ્થા જે છે અને સાધુપણું એને એટલે ખ્યાલ આવે કે સંવેગ ભાવ એને ઉત્પન્ન થાય અંદરથી. આ જગ્યા અને મોક્ષ પ્રત્યે તીવ્ર અભિલાષા અંદરથી ઉત્પન્ન થાય અને પછી સમત્વ દશાની સતત અનુભૂતિ કરતો કરતો જીવ સંપૂર્ણ ક્ષમતા ભાવને કે રાગ અને દેશ વગરની સંપૂર્ણ અવસ્થા છે એ સિદ્ધ પદને પામી જાય. આખો ક્રમ છે આ રીતે. સમ્યક દર્શનની આ રીતે ભલે એમ જ કે સમ્યક દર્શનના લિંગો બધા છે, પણ ભૂમિકા આ રીતે સર્જા છે અને જીવ આ રીતે આગળ વધતો થતો. આપણે વાત કરી છે હવે આગળ વિરાટના પાપ કે દોષ જે છે એનું જે હ્રાસ ધીમે ધીમે ઘટાડો એ વીરતીની ભૂમિકા છે. સમ્યક પહેલા કીધું ને પાપ કે દોષ પ્રત્યે, કસાયો પ્રત્યે પક્ષપાત અત્યારે જો લાલ આંખ ન કરે ને તો દુનિયામાં ચાલી જ ન શકે. જે આવી જાય ને ક્રોધ કર્યા પછી પણ જે પક્ષપાત જે છે ને મિથ્યાત્વની ભૂમિકા, અને કસાય કર્યા પછી તમે ત્રાસ પામો. સારું, કસાય કરી નાખો, કસાય કરતી વખતે પણ ત્રાસ થાય, કર્યા પછી પણ ત્રાસ ઉત્પન્ન થાય, તો સમજવું કે સમ્યક દર્શનની ભૂમિકા તમને પ્રાપ્ત થઈ ગઈ. અને એ પ્રાપ્ત થઈ દિવસે જે ઘટાડો થાય તમારા કસાયમાં, તમારી વિરાધનામાં, તમારા દોષમાં વગેરેમાં જે ધીમે ધીમે ઘટાડો, હ્રાસ, ઘટાડો દિવસે જે ઘટાડો સમજવું કે તમે વીરતીની ભૂમિકા પર પહોંચવાની તૈયારીમાં પહોંચી રહ્યા છો તમે. અને સંપૂર્ણ દોષોનો નાશ, સંપૂર્ણ પાપોનો નાશ, વિરાધનાનો નાશ એ સિદ્ધત્વની ભૂમિકા છે. ખ્યાલ આવ્યો? આપણે ક્રમશઃ આગળ વધુ છે. અત્યારે ક્રમશઃ એટલી ભૂમિકા તો આવી જાઓ કે કદાચ પાપનું સેવન થતું હોય, દોષોનું સેવન થતું હોય, વિરાધના થતી હોય, પણ પક્ષપાત તો હવે દૂર કરી નાખો. પછી આટલું ભૂમિકામાં આવી જાઓ, સમ્યક દર્શનની ભૂમિકામાં આવી જાઓ. પ્રશ્ન થઈ રહ્યું છે પાપ, પણ પક્ષપાત નહીં કરવાનો કોઈ દિવસ કે આ અત્યારે કરવું પડે, આના વગર ન ચાલે, અત્યારે ફરવા જવું જ પડે, આમાં કરવું જ પડે. એ જકાર આવે છે ને, કરવું જ ન કરો તો દુનિયામાં રહેવાય નહીં, સંસારમાં રહેવાય નહીં, સંસાર ચાલે નહીં. તમારે ચલાવો છો સંસાર? ભાઈ સંસાર ચલાવો છો તમારે? કેટલા ભાવથી ચલાવે છે? બોલો, શું મળ્યું તમને? ચલો બીજા અનંતા ભાવની જવા દવા. તમે 50 વર્ષના થયા, શું મળ્યું તમને સંસારમાં? ચલો વિચારો કરો. સુખ મળી ગયું તમને? હે? બસ જાણો, મનથી પણ શું નથી બરાબર જાણે. ખરેખર આપણે છે ને દુઃખને પણ બરાબર અનુભવતા નહીં. જો દુઃખને ખરેખર અનુભવે ને, જ્યારે પણ તકલીફ આવે તમે શું કરો છો? ત્યાં મોબાઈલના શરણે જાઓ છો, ત્યાં વાતો ગમે તેમ કરીને સુખને લાવવાની કોશિશ, પણ એ દુઃખને જો ખરેખર દુઃખની પરિસ્થિતિ આવે ને, તો તમે થોડા ઊંડા ઉતરીને ધ્યાનમાં જાઓ ને, તો એ દુઃખ તમારા કાયમનાથી દુઃખથી મુક્તિનો ઉપાય બની જાય. પણ લગભગ તમે જો દુઃખના માટે શું કરો છો? લગભગ તમે જ્યારે મૂડલેસ થયા કંઈ પણ શું કરશો? ટીવી ઓન કરીને પણ ગમે તેમ કરીને મનને ખુશ કરવાનો પ્રયત્ન કરશો. અને પણ કયું આલંબન લેશો? નબળું આલંબન. મન તમારું ડિપ્રેશનમાં ગયું છે, મન તમારું કંઈક કસાયથી આવિષ્ટ થયું છે, કંઈક તમે દુઃખનું સંવેદન કર્યા છો, તો એ દુઃખને દૂર કરીને તમે કેવું આલંબન લેશો? તમે જોજો. લગભગ ટીવી, મોબાઈલ, ગંદી વાતો કે જે તે ગમે તે કરો, એ કરીને તમે સુખની પ્રાપ્તિ કરશો. એટલે કદાચ છે ને દુઃખ થોડું દબાઈ જાય છે અને તમને ઓલું કંઈક એવું અંદર લાગે કે મને સુખનો અનુભવ થયો. એટલે ખોટી શ્રદ્ધા શું થઈ કે આનાથી ટીવી જોવામાંથી સુખ મળે છે. દુઃખ દબાયું છે, દુઃખ જતું નથી રહેતું. ભાઈ દુઃખ થોડું દબાયું, થોડું નબળું પડ્યું એટલે તમને એવું લાગ્યું કે મને સુખ મળે, એટલે મોબાઈલમાં સુખ છે એવું તમને ભ્રાંતિ પેદા થયા કરે, દિવસે દિવસે વધી જાય છે. પણ બોલો એવી રીતે દુઃખ ક્યાંથી આવ્યું? આ દુઃખથી કોણ થઈ રહ્યું છે? આ દુઃખ કયા કારણોથી આવ્યું? મેં ઈચ્છા પેદા કરી તો દુઃખ આવ્યું ને. ઈચ્છા જ મોટું દુઃખ છે. આવું ધીમે ધીમે જો ઊંડા ઉતરો ને, તો પછી તમને ખબર પડે કે દુઃખ પણ તમારા અનંત સુખની સાધના માટેનું એક પ્રારંભ બિંદુ બની જાય એવું બનવાની સંભાવના પૂરેપૂરી છે. પણ દુઃખ આવે ત્યારે લગભગ છે ને ખોટા ઉપાયો, ત્યાં જે તે દેવદેવી પાસે પહોંચી જઈશું, જે તે વ્યક્તિનો સંગ કરશું, અથવા મોબાઈલ જોઈને કે કોઈ માણસ, આપણે બધા સમજદાર છે એટલે બાકી કોઈ પીવાનું શરૂ કરી દે, કોઈ ગુટકા શરૂ કરી દે, આવું થાય છે ને બધા. મોટાભાગના લોકો પીવાનું શરૂ ક્યારે કરે છે? લગભગ ગમને ભૂલવા માટે, બરાબર ને? કોઈ આઘાત લાગ્યો, કોઈ ધંધામાં એવું કંઈ થયું, કોઈ છોકરી દગો દીધો, કંઈ પણ થયું, એ શું કરશે માણસ? પીવાથી શું થાય છે ને કે મન થોડું લાગે, એવડો ભાવમાં ગયો એટલે લાગે કે મને દુઃખ જતું રહ્યું. પણ દુઃખ જતું રહે થોડું? બસ મનને ખાલી બહેલાવવા માટે એવું લાગે કે થોડું દુઃખ નબળું પડે છે, અથવા મન થોડું આમાં ઓતપ્રોત થયું એટલે લાગે કે દુઃખનો અભાવ થાય, પણ અભાવ થતો નથી ભાઈ કોઈ દિવસ. એટલે એવો આલંબન, નબળો આલંબન તો નહીં જ લેવાનું દુઃખને દૂર કરવા માટે. દુઃખ આવે ત્યારે સંશોધન કરવાનું કે કઈ રીતે દુઃખ આવ્યું, દુઃખનો પ્રવેશ કઈ રીતે થયો, કઈ મારી મનોવૃત્તિના કારણે કઈ ઈચ્છા પેદા કરી, કઈ અપેક્ષા મેં પેદા કરી, શું મેં રાગ કર્યો, કઈ વસ્તુ પર મમત્વ કર્યું, એના કારણે મને દુઃખ આવ્યું. ઊંડામાં જોશો તો લાગશે મમત્વના કારણે, મમત્તમ બંધ કારણમ, મમત્તમ દુઃખ કારણમ,
આ બધી જ કઈ વાતો આવશે અંદર ઊંડાણમાં ઉતરશો ને લાગશે કે આ ઈચ્છા પેદા કરીને એના કારણે દુઃખ ઉત્પન્ન થયું મને. આ રાગ ન હોત ને તો આ દુઃખ ઉત્પન્ન ન થાત મને. તમને ખરેખર ઊંડાણમાં તો લાગશે કે રાગ ને દ્વેષ ખતરનાક છે, એને દૂર કરી નાખવું પડશે. ઉપરથી તમે સાધામાં આગળ વસો એના કારણે. પણ લગભગ આપણે લોકો શું કરીએ છે, નબળું આલંબા લઈને ગમે તેમ કોઈ સિગરેટ પીને, કોઈ બીડી કોઈ બીજી પીને, કોઈ આ કરીને, કોઈ તે કરીને, ખોટી જગ્યાએ જઈને જુગાર રમીને આ દુઃખને દબાવવાની કોશિશ કરી રહ્યો છે. અત્યારે પણ તમે જુઓ ને, બોલો કેટલી બધી વસ્તુ નવી નીકળેનું કારણ શું છે? બોલો, તમે લાગ્યું કે આ કપડામાં સુખ નથી, નવીની ફેશનના કપડા, તમે એકની ફેશનવાળા કપડા, જો કપડામાં સુખ હોત ને તો એકની ફેશનમાં તમને સુખ મળવું જ હોત ને. પણ દાદા એક શરૂઆતમાં નવી ફેશન આવી તો કોઈ વસ્તુ નવી ખાવા નહીં, તમને 4-5 વાર ખાવ એટલે પછી લાગે બીજી ચલો કોકટેલ કરો, આ કરો, ત્રીજું કરો, આમ કરો. વસ્તુ જો મીઠાઈ છે ને, તમે જો એક માવાની મીઠાઈ હોય, એક ચાસણીની મીઠાઈ હોય, એક લોટની મીઠાઈ હોય, અને એક પણ મને સાકર કોમન છે. બોલો, ખાલી કલર બદલાય છે, ખાલી થોડો આકાર બદલાય છે, થોડું મિક્સ થાય, બાકી બોલો નવું કંઈ ફરફર પડે એમાં. પણ સુખની ભ્રાંતિ કરો છો તમે બસ, કે આમાં નથી સુખ મળ્યું તો આવા કલરની મીઠાઈમાં સુખ મળશે, આમાં સુખ નથી મળ્યું તો આમાં સુખ મળશે. એટલે સુખ માટે તમે ફાંફા મારી રહ્યા છો તમે. આમાં નથી મળ્યું તો આમાં મળશે. બોલો, આ સિવાય બીજું કંઈ દેખાય છે તમને? ફાંફા સિવાય. અને મને લાગે 3 દિવસ મળ્યું, ચોથા દિવસ હતા નહીં, પાસે ખાલી થઈ જશો તમે. એ જ અજંપો, એ જ કર્મનો બાદ, એના કારણે પછી ભવિષ્યમાં દુઃખની પરંપરા અને ભવની પરંપરા ચાલુ રહેશે. એના કારણે ક્યાં ભૂલ આપણે હરેકમાં, હું ને તમે બધા આ જ ભૂલો આપણે બધા કરતા છીએ આપણે. બસ એટલે હવે કામ છે એટલું તો નક્કી કરો કે આ ભવમાં પાપનો પક્ષપાત, દોષો પ્રત્યેનો પક્ષપાત, વિરાટના પ્રત્યેનો પક્ષપાત છે, અને જે કસાય પ્રત્યેનો પક્ષપાત એ તો દૂર કરી દેવું છે મારે. બસ કસાય થઈ જાય પણ પક્ષપાત ન હોવો જોઈએ. દોષોનું સેવન કરવું પડે, કરાય કદાચ રોજે કરવું પણ પડે, પણ લાગે કે હારું ક્યારે આમાંથી છૂટું બસશે, ત્રાસ અનુભવાય. પક્ષપાત તો છોડી દો, ત્રાસ અનુભવ કંઈ નહીં, પક્ષપાત છોડી દો. જ્યારે પણ બોલે છે કે કામ કરવું પડે ત્યારે 20 સેકન્ડ યાદ આવશે, સાહેબે શું કીધું, પક્ષપાત નહીં રાખવાનું, ચલો પાછા ફરી જાઓ. પ્રતિક્રમણનો મતલબ આ છે. સાચા અર્થમાં જોવા જઈએ તો પ્રતિક્રમણનો મતલબ સ્વ લખ્યું છે, સ્વસ્થાનાત પરસ્થાનાત પ્રમાદસ્ય વસમ તત, ફરતી પાછું એ સ્થાનમાં આવી જવું, એને પ્રતિક્રમણ કહે. પ્રતિક્રમણ મતલબ શું છે? પોતાના આત્મભાવને છોડી અને જીવ જ્યારે પરભાવમાં જાય છે અને ફરીથી પાછા જાગૃતિ આવતા ફરીથી પાછા પોતાના સ્થાનમાં આવી જવું, એને શું કહેવાય? પ્રતિક્રમણ કહેવાય. પ્રમાદના કારણે જીવ બધા બહાર જતો રહ્યો, તરત ખ્યાલ આવી જવો જોઈએ આપણને. જેટલી જાગૃતિ વધે એટલું તમે તરત પ્રતિક્રમણ કરી શકો. પ્રતિક્રમણની ક્રિયા છે ને, જો ત્યાં સમજી લો, સામાયિક 6 આવશ્યક છે. સામાયિક 24 બંધન, પ્રતિક્રમણ, કૌશલ અને પચકાણ. ભલે આપણે પ્રતિક્રમણની સાંજની ક્રિયામાં કે સવારની ક્રિયામાં કરીએ, પણ 6 આવશ્યક છે ને ક્ષણે ક્ષણ કરવાના છે ભાઈ. ક્ષણે ક્ષણ 6 આવશ્યકની ક્રિયા કરવાની છે ભાઈ. પ્રતિક્રમણ ભલે આપણે સામાયિક લઈને સામાયિકનું આવશ્યક કર્યું, અને ઓલું ઠાવ્યા પછી 8 નૌકાનો તમે કૌશક કરો, એટલે 8 ઓલી નાનમીનો કૌશક કરી અને 8 નૌકા કરીને ઉપર લોગસ બોલે, કયું આવશ્યક થયું? ચતુર્વિંશથી થયું. એટલે લોગસ બોલીને તમે બીજું આવશ્યક પૂરું કર્યું. પછી વાંદણા મુપત્તિ ને વાંદણા લઈને ત્રીજું આવશ્યક પૂરું કર્યું, બરાબર. ચોથું આવશ્યક કયું? પ્રતિક્રમણ. એટલે સવસવી રાય દુચિંત્ય બોલી અને ઈચ્છા કરીને દિવસે માલો, અને પછી સવસવી રાય અને આખું વંદિતું બોલો, એટલે તમે પ્રતિક્રમણની ક્રિયા કરી, બરાબર. પછી કૌશકમાં 2 લોગસ, સાંધા પ્રતિક્રમણ અપેક્ષા 1 લોગસ, 1 નૌકા ડિગ્રી કૌશક કર્યા, એ કાયસર્ગ નામનું પ્રતિક્રમ છે, બરાબર. અને છેલ્લે પચખાણ લીધું, આપણે પહેલા લઈએ છીએ પણ એનું સ્મરણ કરીએ છીએ, તો એ પચખાણ નામનું આવશ્યક થયું, બરાબર. 6 આવશ્યક પ્રતિક્રમણની ક્રિયામાં સવારે અને સાંજ આપણે કરીએ છીએ, પણ આ 6 આવશ્યક છે ને ક્ષણે ક્ષણ કરવાના છે. બોલો, પહેલું કઈ આવશ્યક છે? સામાયિક, બરાબર. સામાયિક બોલો, કઈ ક્ષણથી કરવાનું? ક્ષમતા ભાવમાં કઈ ક્ષણથી રહેવાનું? આ ક્ષણમાં ના પાડી પરમાત્માએ કે આ ક્ષણમાં ક્ષમતા નહીં હોય તો ચાલશે? ક્ષણે ક્ષણ કરવાની છે ક્ષમતા. ઓલા સામાયિકમાં તો તમારે 48 મિનિટ એનો સઘન અભ્યાસ કરવાનો છે, અને પછી એના સંસ્કાર સતત ત્યાં બાકીની જિંદગીમાં, બાકીના 30 કલાકમાં, બાકીના કલાકમાં જે તમારે એનો સતત જાગૃતિ દ્વારા એ અવસ્થાને સલામત રાખવાની છે તમારે. એટલે અભ્યાસ તમારે સામાયિકની જ્યારે ક્રિયા લો, કરી બંતે ઉચરી એક પ્રતિજ્ઞા કરી છે તમે, અને એના કારણે દઢ પરિધાન 48 મિનિટ રાખવાનો જે અનુભવ કર્યો, પછી પાડ્યા પછી પણ એ સમત્વ દશા જે છે એ તો ચાલુ જ રહેવી જોઈએ પાછી. એ રાગ અને દ્વેષ વગરની અવસ્થા એ તો સતત ચાલુ જ રહેવી જોઈએ પાછી. ચતુર્વિંશથી તો બીજું આવે છે, જ્યારે લોગસ બોલો ત્યારે પરમાત્માના તમે શરણાગતિનો ભાવ સ્વીકારો છો, પણ બોલો પરમાત્મા પ્રત્યે શરણાગતિનો ભાવ કઈ ક્ષણ ભૂલવાનો છે? બોલો, પરમાત્મા આપણને સમજે, ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિસાર્યા, ઋણ અનંતું છે પ્રભુ તારું,
શાની યાચના કરવી, ફૂલ નહીં તો પાંખડી, પ્રભુ તારા ચરણ ધરવી. એમાં બહુ મજાની એક પંક્તિ છે, ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને. બોલો, આપણે ગાઈએ તો બરાબર કે ભાઈ હું પ્રભુ તને ક્ષણે ક્ષણે સમરી છું, પણ પ્રભુ આપણે ક્ષણે ક્ષણ સમરી રહ્યા છે? મગજમાં બેસે વાત છે? બોલો, કઈ રીતે પ્રભુ આપણે ક્ષણે ક્ષણ સમરી રહ્યા છે? પ્રભુ આપણને ક્ષણે ક્ષણ સમરી રહ્યા છે કઈ રીતે? બોલો, સમજાવશો મને કોઈ ભાઈ? પ્રભુ આપણને ક્ષણે ક્ષણ સમરી રહ્યા છે, કઈ રીતે સમજવાનું? પંક્તિ તો બરાબર છે ને, ખોટી બોલે પંક્તિ? ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને. હું તમને સમરું એવું નથી વાત લખી. શું લખ્યું? ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિચારે. બોલો, કઈ કડી છે? કઈ ક્ષણ છે? ના, એ તો ભરવું ભાવના ભાવિતાની વાત છે. ક્ષણ ક્ષણ પાછી તો એ તો પતી ગઈ ભાવના, તો પતી. હવે શું? બોલો, કોને ખ્યાલ આવતો હતો? ભગવાનની કૃપા આપણા પર કૃપા બરાબર છે, ચાલો. પણ બીજી રીતે કોઈ સમજણ આવતું હતું, કઈ વધારે ક્લિયર થતું હતું? નહીં, હજુ કોઈ થોડું થોડું ક્લિયરિટી, થોડું વિચારો. ખરેખર પ્રભુ આપણે ક્ષણે ક્ષણ સમજી, કઈ રીતે સમજી વાત કરું તમે. પ્રભુ કેવળ જ્ઞાન જે છે એના કેવળ જ્ઞાનમાં આપણું ક્ષણે ક્ષણ પ્રતિબિંબ પડી રહ્યું છે. એ રીતે પ્રભુ આપણે જોઈ રહ્યા છે. પ્રભુ ક્ષણે ક્ષણ એક ક્ષણ જે પ્રભુ આપણે ભૂલતા નથી. બોલો, આપણે કદાચ પ્રભુનું દર્શન સતત ના કરી શકે, પણ પ્રભુ આપણું દર્શન સતત કરી રહ્યા છે. એમના કેવળ જ્ઞાનમાં ક્ષણે ક્ષણ આપણું પ્રતિબિંબ, અનંતા જીવનું પ્રતિબિંબ અંદર પડી રહ્યું છે. અને પ્રભુ આ રીતે પણ કહી શકાય કે પ્રભુ આપણને સ્મરી રહ્યા છે. આ અપેક્ષા લેવાની વાત છે ત્યાં. પ્રભુના કેવળ જ્ઞાનમાં ક્ષણે ક્ષણ એક ક્ષણ પણ બાકાત નથી કે અનંતા જીવોનું અંદર પ્રતિબિંબ ન પડતું હોય. કારણ કે કેવળ જ્ઞાન જે છે એ અનંતા પદાર્થોને અને પૂર્વના બધા પર્યાયોને, એટલે દ્રવ્ય અને પર્યાય અને ગુણ ત્રણ વસ્તુને જાણવાની શક્તિ અને કેવળ જ્ઞાન કહેવાય છે. તો કેવળ જ્ઞાન જે છે એમના દ્વારા પ્રભુ આપણને ક્ષણે ક્ષણ ઉપયોગ મૂકવા દ્વારા આપણે જોઈ રહ્યા. કારણ કે એક ક્ષણ દર્શન ઉપયોગ છે, એક ક્ષણ જ્ઞાન ઉપયોગ છે ને સાથે સાથે, એટલે ક્ષણે ક્ષણ ઉપયોગ બદલાય છે. એટલે પ્રભુ ક્ષણે ક્ષણ આપણે દર્શન ઉપયોગ દ્વારા અને જ્ઞાન ઉપયોગ સતત જોઈ રહ્યા છે. આ રીતે ખ્યાલ આવ્યો? કેવળ જ્ઞાનમાં પ્રભુ આપણે ભૂલી જઈએ, કહું છું ને, રાત્રે નિરાશર બંધ થઈ જાય, પણ સિદ્ધ અવસ્થામાં રહેલા કેવલી ભગવાન તો અનંતી ચોવીસી જીન અનંતી આવે ને, અનંત ચોવીસી જીન નમવું, અનંતી ચોવીસી થઈ ગઈ ને અત્યારે. તો અનંતા તીર્થંકર પરમાત્મા સિદ્ધશીલામાં બિરાજમાન છે ને ભાઈ. તો એ અનંતા તીર્થંકર પરમાત્મા આપણને સતત જોઈ રહ્યા છે, સતત આપણી ઉપર અમી દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. એટલે આ રીતે પ્રભુ આપણને ક્ષણે ક્ષણ સમરી રહ્યા છે. કોઈ ક્ષણ આપણને ભૂલતા નથી. બોલો, ભલે આપણે ભૂલી જતા હોઈએ પ્રભુને. એટલે આ રીતે પ્રભુની દ્રષ્ટિ આપણી ઉપર સતત પડી રહે છે. એટલે પ્રભુની અમી દ્રષ્ટિમાં આપણે ક્યારેય બાકાત રહી શકતા નથી. ખાલી આપણે એનું સ્મરણ કરવાની જરૂર છે. તો ત્યાં લખ્યું છે, પન્યાસી માર સાહેબ લખે છે કે વિનિયોગ જે છે સ્મૃતિ વિનિયોગનું દ્વાર છે. બહુ મજાનું વાક્ય છે. સ્મૃતિ પહેલા મને ખબર નહીં પડે શું કહેવા માંગે. સ્મૃતિ એ વિનિયોગનું દ્વાર છે. બહુ માર્મિક વાક્ય છે, બહુ અઘરું સમજણ પડે. પહેલા મને ખબર જ નહીં પડી કે શું કહેવા માંગે. પછી એની વિશે લખેલું તો ખ્યાલ આવ્યો કે પરમાત્મા આપણી ઉપર સતત કૃપા ધારા વરસી જ રહી છે. ખાલી એનું સ્મરણ કરો કે પ્રભુની કૃપા આપણી અંદર શરૂ થઈ જાય. મારા સાહેબજી આને આખરી રીતે વર્ણવે છે, ભક્તિગાચાર્ય માણસે, કે જો લો સૂરજ અત્યારે ઉગેલો છે ને, બરાબર, અત્યારે વાદળા આવી ગયા છે, પણ સૂરજ ઉગેલો તો છે ને અત્યારે, બરાબર. તો હવે કોઈ વ્યક્તિ એસી રૂમ હોય, ચારે બાજુ પેક કરી પડદા નાખી અને કદાચ અત્યારે સૂતેલો હોય તો એને કદાચ સૂર્યના પ્રકાશ અનુભવ ન થાય, પણ સૂરજ ઉગેલો તો છે જ. એને સૂરજના પ્રકાશનો અનુભવ કરવો શું કરવું પડે? પડદા હટાવવા પડે, બારી ખોલવી પડે, તો સૂરજનો પ્રકાશ એની અંદર પ્રાપ્ત થઈ જાય. બસ એ જ વસ્તુ કરવાની છે. આપણે આપણી અંદર એવા પડદામાં, એવા મોહના આવરણના પડદા નાખી અને આપણે અંદર એવા મોહની નિંદ્રામાં સૂતેલા છે. એટલે આપણને ખબર નથી કે પરમાત્માની કૃપા ધારા વરસી રહી છે, પરમાત્માના કેવળ જ્ઞાનનો પ્રકાશ ને ધોધ અને એમની જે કહેવાય ઓરા સતત વરસી રહી છે. ખબર નથી. ખાલી આપણે થોડું પડદો હટાવીએ, ખાલી સ્મરણ કરીએ પરમાત્માનું, અને તરત પરમાત્માની કૃપા જે છે પ્રકાશ રૂપે, પ્રભાવ રૂપે આપણી અંદર આવીને કામ કરવાનું શરૂ કરી દેશે. એ સ્મૃતિ કરવાની જરૂર છે માત્ર. બસ પરમાત્માનું સ્મરણ કરવાની જરૂર છે. કૃપા ધારા વરસી જાય છે, કૃપાને ખેંચવા માટે સ્મરણ કરવું જરૂર છે માત્ર. બસ તીર્થૈરા મેં પશ્યંતુ છે લુગસમાં, એની ભાવના આ જ છે. તીર્થંકર પરમાત્માની કૃપા સતત વરસી રહે છે, પણ મેં બોલે જ્યારે ત્યારે શું થાય છે? પ્રભુ મારી ઉપર પ્રભુ કૃપા વરસાવો. આપણે પ્રાર્થના કરવા દ્વારા એ કૃપાને ખેંચવાનું કામ કરે છે. વરસી તો રહી છે, પણ ખેંચવા દ્વારા મારીને વરસી રહે છે એવો ભાવ આવે. એટલા માટે આ તીર્થૈરા મેં પશ્યંતુ. અને સાહેબ આને પ્રસાદ ધ્યાન કહે છે. જેને પણ સાહેબની મૌન શિબિર ભરી હશે એને ખ્યાલ હશે કે સાહેબ શરૂઆતમાં ધર્મુચી માર સાહેબ તીર્થૈરા મેં પશ્યંતુ ભાષ્ય જાપ કરાવી અને પછી આંખ બંધ કરી અને પરમાત્માની કૃપા ધારા વરસી રહે છે. આ પ્રસાદ ધ્યાન એનું સતત અનુભવ કરવાનો છે. જેને પણ સાહેબની ધ્યાન શિબિર કરીને ખ્યાલ હશે આ વસ્તુની. અહીંયા પણ જ્યારે થશે ત્યારે તમને ખ્યાલ આવશે આ વસ્તુ. પરમાત્માની કૃપા સતત વરસી રહી છે. તો આપણે પ્રતિક્રમણની વાત કરી રહ્યા છીએ કે સ્વસ્થાનથી
પ્રમાદના કારણે પર સ્થાનમાં ગયા હોઈએ, ફરીથી પાછું જાગૃતિ આવવાના કારણે, સ્મરણ થવાના કારણે ફરીથી પાછા પોતાના મૂળ સ્વભાવમાં આવી જવું, એને પ્રતિક્રમણ કહેવાય. અને પ્રતિક્રમણ જે છે એનું આપણે ત્યાં 4 પ્રકારનું 4 વસ્તુનું પ્રતિક્રમણ આપણે ત્યાં શાસ્ત્રમાં બતાવ્યું છે. તમે વંદિતામાં બોલો છો ને, પરિસિદ્ધાણમ કરણે, કિચ્ચાણમ અકરણે, પછી અને અસદણ્યતઃ વિપરીએ પરુવણાય. પ્રતિક્રમણ 4 વસ્તુ કરવાનું છે. પરિસિદ્ધાણમ કરણે, પરમાત્માએ જે વસ્તુ કરવાની ના પાડી, કે શ્રાવકે કે સાધુ ભગવંતે આવું કરાય નહીં. પરિસિદ્ધ, પ્રતિસિદ્ધ, જેનો પ્રતિષેધ કરેલો છે પરમાત્માએ કે આવું શ્રાવકે કરવાનું નહીં, આ અપક્ષ નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, રાગ નહીં કરવાનું, દ્વેષ નહીં કરવાનું, કસાય નહીં કરવાના, જેટલી ના પાડી છે એ કરી દીધું હોય. પરિસિદ્ધાણમ કરણે, જે પરમાત્માએ જેની ના પાડી છે એ વસ્તુ કરી લીધી, તો એનું પ્રતિક્રમણ કરવાનું છે. ભૂલી ગયા અને થઈ ગયું, તરત પાછા મૂળ સ્વભાવમાં આવી જાવ. અને કિચ્ચાણમ અકરણે, પરમાત્માએ જે કરવાનું કીધું છે કે સમતા ભાવનો અભ્યાસ કરવાનો છે, કાયદેસર કે ધારમાં રહેવાનું છે, અનીતિ નથી કરવા, નીતિનું પાલન કરવાનું છે, વ્રત લેવાના છે, આ ગુણની પ્રાપ્તિ કરવાની છે, જે વસ્તુ કરવાની કીધી, ઔષધ પૂજા જે કંઈ કરવાનું કીધું એ ન કરી તો પણ તમે પાપ ભૂલ કરી કહેવાય. એટલે એનું પણ પ્રાયશ્ચિત કરવાનું છે, તમારે એનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. અને અસદ્ગણ્યતઃ, અને પરમાત્માના વચનો પર શ્રદ્ધા ન કરી તો પણ જે છે એ શ્રદ્ધા કરવી જરૂરી છે, ન કરી તો પણ પ્રતિક્રમણ કરવાનું છે. અને વિવરીએ પરુવણાય, વિપરીત પ્રરૂપણા થઈ જાય, પરમાત્માના શાસનમાં જે કંઈ સિદ્ધાંતો છે એથી કે ઉલટી પ્રરૂપણા બોલે જાય, એનું પણ પ્રતિક્રમણ કરવાનું છે આપણે ત્યાં. પ્રતિષેધનું અકરણ થઈ જાય, એટલે કે ના પાડી તે કરી દઈએ, જે કરવાનું કીધું છે ન કરીએ તે, અને પરમાત્માના વચનમાં શ્રદ્ધા ન કરી તેનું, અને વિપરીત પ્રરૂપણા જે છે, આ 4 વસ્તુનું પ્રતિક્રમણ આપણને કરવાનું કીધું છે. વંદિતાની બધી ગાથા એટલી મજાની છે ને, કયા પાવી મનુષ્યો આલો ઈય નિંદિય ગુરુ સગાશે, પછી વહી અઈ રેગ લહુઓ ઓહરિય ભરવો ભારવો. એક હા, એટલે જોયું ને, જો બહુ વાત છે નહીં, એટલે કહ્યું ને, હરેક જો આપણે છે ને, આપણે કહીએ છીએ હરેક શ્રાવકને કમસે કમ 2 પ્રતિક્રમણ અર્થશાસ્ત્રનું જ્ઞાન હોય ને તો જ તમારું પ્રતિક્રમણ સફળ થાય. વહેલામાં વહેલી તકે અમે તો કંઈ ભલે એકવાર સૂત્ર ન કરો તો કંઈ વાંધો નથી, એકવાર કરો જોઈએ, પણ હકીકત હવે નથી. ચલો, હવે તમારી ઉંમર થઈ ગઈ, અથવા તમે એમ કહો છો કે સાહેબ હવે ચડે નહીં, અથવા સાહેબ અમને ટાઈમ નથી, 100% તમારી બધી ફરિયાદો અપેક્ષા સાચી નથી પણ સાચી, ચલો માની લઈએ. તો કમસે કમ અર્થ તો સમજી લો. કમસે કમ અર્થ સમજ્યા હશે તો જ્યારે સૂત્ર બોલે કંઈક તો ખબર કે આમાં કંઈ આવું આવી રહી છે, બસ એમ બધું યાદ. પણ સમજે લોગસ શું કહેવા માંગે છે, અનંતમાં મુખ્ય એનો અર્થ શું છે, આ બધા એક એક શબ્દનો અર્થ ખબર પડે તો વધારે સારું, પણ કદાચ નથી પડતી તો કમસે કમ જે જેટલી જરૂર છે એટલું સમજી લો. કમસે કમ ખરેખર 2 પ્રતિક્રમણના અર્થ સાથે કરો ને તો જ તમારું પ્રતિક્રમણ સમ્યક બને, બાકી તો અઘરું છે સમ્યક બને. એટલે પણ અત્યારે કમસે કમ એટલું કરો. મારી એટલી ભાવના ખરી કે ઘાટકુપરમાં રહેલા હરેક શ્રાવક શ્રાવિકા જે છે ને એને ચૈત્યવંદન અને સામાયિક આ બંને સૂત્રોના અર્થ, સૂત્ર પણ શુદ્ધ હોય અને અર્થ શુદ્ધ હોય, આટલું તો કમસે કમ વહેલા માટે થઈ શકેલો. આજથી નક્કી કરો કે આવતી સંવત્સરી સુધીમાં મારે ચૈત્યવંદનના સૂત્રો અને સામાયિકના સૂત્રો અર્થ સાથે મારે શીખી લેવા છે. બોલો, આમાં અઘરું લાગે તમને? એ બધા સૂત્રો ગાથા એક લીટી કરશો ને તમે આજથી ને તો 365 લીટી હોય. બોલો, સામાયિકના સૂત્રો અને ચેતન સૂત્રો એની લીટી બધી એક લાઈન ગણશો ને તમે તો 365 લીટીની થતી જોજો. તમે 2 દિવસે એક લીટી કરશો ને અર્થ સાથે તો તમે આવતી સંવત્સરી સુધીમાં, બોલો આ સંવત્સરીમાં વાત નથી આપણે, પણ આવતી સંવત્સરી મારે ચૈત્યવંદન શુદ્ધ કરવું છે, અને ચૈત્યવંદન અને સામાયિક બંનેના અર્થ મારે કરી લેશે. બોલો, આટલું નક્કી કરી શકાય? બોલો, આવી કોઈને નિયમ લેશે આપણે? અર્થ સાથે હું બરાબર અર્થ જ્યારે તક ચલો હું લોગસ બોલતા ઉત્સવ મધ્યમ છે બોલતા મને ખબર ન પડી, પાછું બુકમાં જોઈ લો ઉત્સવ એટલે શું, મધ્યમ છે એટલે શું, તીર્થરામે પછી ખબર નથી. અર્થ શીખી લો, પાછું પ્રેક્ટિકલ એનું કરો, પાછું નથી ખબર પડી પાછો અર્થ જોઈ લો, એમ વારંવાર કરતા જશો. આરામથી તમારા સંવત્સરી સુધીમાં આવતી આ સામાયિકના અને ચૈતન્ય સૂત્ર તમને અર્થ સતાવડી જશે. પછીના વર્ષે નક્કી કરો, પછી આગળ વધો થોડું, પછી આગળ એમ 5 વર્ષે તો કરો, 5 વર્ષ યોજના તો કરો આપણે, કે 5 વર્ષે 2 પ્રતિક્રમણ સૂત્રો મને અર્થ સતાવડી જાય. અઘરું લાગે આમાં? કોઈ બોલો, એક સંકલ્પ કરો આટલો કમસે કમ. આમાં તો અઘરું લાગે તમને? મને અઘરું તો મને સમજાવો ને કોઈ કે 5 પ્રતિક્રમણના નહીં પણ 2 પ્રતિક્રમણના અર્થ દેવસિંહને રાય તો મારું કમસે કમ સુધરી જાય. એટલે હજી શાંતિના અર્થની અડચાલ છે.
સંતિક્રમ રહે તો ચાલશે, પણ 2 પ્રતિક્રમણ તો રોજ કરવાના. 14 ને ખાલી 21 કે જે બાકીના જે 21 કે 14 અને બીજી 3 24 અને બાકીની એક સંવત્સરી ખાલી 25-26 દિવસ જે છે એના કદાચ નહીં ખબર પડે. બાકીના પ્રતિક્રમણ તમારે શુદ્ધ થઈ જશે કરવા હશે તો. બાકી નહીં કરતા તો કંઈ ખબર નથી, પણ કરવા હશે તો જેટલા કરવા હશે ત્યાંથી શુદ્ધ થશે તમારું. આમાં કે અઘરું લાગે કોઈને? બોલો. 5 વર્ષે 2 પ્રતિક્રમણ સૂત્ર અર્થ સાથે મારે ગોખી લેવા અને ન થાય ત્યાં સુધી મારે આટલી વસ્તુનું બાધા આવું નક્કી કરો ને. ખાલી મોબાઈલ થોડો ઓછો કરો ને, મોબાઈલ નક્કી કરો ને કે ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ નહીં વાપરો, ત્યાં વોટ્સઅપ નહીં વાપરો, ખાલી કોમ્યુનિકેશન વાપરો, તો તમારું 5 મિનિટ પાકા થઈ જાય. તમારે જલ્દી થઈ જાય તમારા. ખાલી મોબાઈલનો નિયમ લે ને, બીજું કોઈ રૂપિયા નથી ખર્ચવા, બીજું કશું પાપ નથી છોડવું, ત્યાં સુધી મોબાઈલ નહીં વાપરવાનો. જ્યાં સુધી 2 લાઈન ગોખવાની મહેનત ન કરું, 1 લાઈન ગોખવાની કોશિશ ન કરું, એ બરાબર ન ગોખાય ત્યાં સુધી મોબાઈલ હાથમાં નહીં લેવાનો. આટલું નક્કી કરો. બોલો. હું અઘરી વાત કરી છું, થોડી અઘરી લાગે એમ અઘરી 100% અઘરી, પણ જો ખરેખર જો આત્માથી હશો ને તમે તો બહુ વાત તમને બહુ સહેલી લાગશે. ખરેખર આત્મા તરફ તમારી દ્રષ્ટિ જશે ને તો આ વાત અઘરી નહીં લાગે તમને. બોલો નહીં તો તમે કેટલું અઘરું કરી રહ્યા છો? બોલો તમે બોલો, તમે કહો સંયમ જીવન અઘરું, તમે સંસાર અઘરું કે સંયમ અઘરું? બોલો વિચાર કરો. નહીં તમે જાતે કમ્પ્લીટ. ચલો હું તમને એક એવું કાર્ય આપણે કરીએ કે એક કાગળ કાલે લેવાનું, અત્યારે કદાચ ટાઈમ અત્યારે રાત્રે બેસી જજો. એક સંયમ જીવનના ફાયદા, સંયમ જીવનનું કષ્ટ, એ બે એક લાઈન બનાવી કોલમ બનાવી કરો, અને સંસારી જીવનમાં ફાયદા અને સંસારી કષ્ટ બેનું નક્કી લખીને આવો. તમે બધા પર્સનલ લખીને આવો કે સંસારમાં આટલી મજા છે અને આટલું કષ્ટ છે, અને રીતે સંયમ જીવનમાં આટલી કષ્ટ છે અને આટલું મજા છે, બેનું નક્કી કરીને આવો તમે. બોલો. પછી તમને તમારું સંસારમાં કયું સુખ છે એની તમારી બધી હવા કાઢી નાખો. તમારી બધી તમે લખીને આવજો કે સંસારમાં આમાં મજા આવી રહી છે, લખીને આવજો. બધાના તમને એક ના બધાના ફાયદા બતાવીશ કે ગેરફાયદા શું છે ને એના ફાયદા શું છે. લખો તો ખરા, કમ છે તમે જાતે તો નક્કી તો કરો. એક લખો તો ખરા કે સંસારમાં આ વસ્તુ કરતા બહુ મજા આવે છે, એટલે અમને સંસાર બહુ ગમી રહ્યો છે, અને સંયમ જીવન નથી ગમતું કે આટલું કષ્ટ પડી રહ્યું છે. લખજો તમે, લખો તો ખરા, ખબર પડે તમને. અમારી ભ્રમણા તૂટી જાય. નહીં, ભ્રમણામાં રહેવું એ વસ્તુ સારી કે ભ્રમણા તૂટે સારું? બોલો. અને ભ્રમણા છે ને તૂટવા ભ્રમણામાં જ રહેવું છે. ભૂલવાનું યાદ કરાવો. બસ એટલે તકલીફ શું છે? બસ હકીકતમાં જીવને છે ને પોતાની સાથે જોઈન્ટ થવું ગમતું નથી. બોલો. એને પર ભાવમાં એટલી બધી ખરેખર ભય લાગે છે. નહીં, તમે આંખ બંધ કરીને 10 મિનિટ બેસો ને તમને રીલી કંટાળો આવશે. તમે બોલો હકીકતમાં મુલાકાત કોની સાથે થાય છે? આ પોતાની જાત સાથે થાય, પણ જાત સાથે મુલાકાત કરો તમને મૂંઝવણ અનુભવા છે, કંટાળો લાગે છે, તમને અંધારું લાગે છે, એ ગમતું જ નથી, બોર થઈ જાવ તમે. બોલો. એનું કારણ છે અનાદિકાળનો અભ્યાસ જે છે એ તમને આવી રીતે પરમાં રાચ્યા જ રાખે છે. અને એમાં જેમાં સાહેબ તો કહે છે કે પરમાં રાચવું થાય જ શકે નહીં, રાચવું અંદર જ થાય કોઈ દિવસ, પણ પરમાં એક ભ્રાંતિ થઈ શકે, હું મજા આવી રહી છે, એ તન્મય થઈ ગયો. સાહેબ કહે તન્મય તો પરમાત્મામાં થવાય, બાકી તન્મય તમે પૂરા કોઈ વસ્તુમાં ડૂબી શકતા જ નહીં. પર વસ્તુમાં ડૂબી શકાય નહીં કોઈ દિવસ. આ સાહેબની વ્યાખ્યા કરું છું. સાહેબ જેમ કે પૂતગલમાં ડૂબી શકાય, પૂતગલ સાથે એકમેક થવાતું જ નથી કોઈ દિવસ. આત્માની અંદર એકમેક થવાય, કોઈ પરમાં એકમેક થવાતું જ નથી કોઈ દિવસ. તમને લાગે, ભ્રમ લાગે, પણ થવાતું જ નથી કોઈ દિવસ. અલગાવ રહેશે જ થોડો ઘણો તમારે. સંભાવના ઓગળી જતા નથી તમે. આત્મામાં ઓગળવાની સંભાવના પૂરેપૂરી છે, કારણ કે પોતાનું સ્વરૂપ છે એટલા માટે. પરમાં ઓગળી શકાતું નથી. તમે ભલે કહો, તમે કોઈ હું મારી પત્નીને ખૂબ ચાહું છું, પણ ચાહવાનું ક્યાં સુધી? થોડુંક પણ જો અમુક પ્રકારનો ફેરફાર થાય ને, તમારું ચાહવાનું બધું હવા ઉડી જાય તમારી. ગમે તો ચાહતા હો ને એ બધું ચાહવાનું છે ને ક્યારે નીકળી જાય ખબર ના પડે. તમે જોવો છો ને આપણે કેટલા લોકોમાં એકદમ લાગે કે આ તો જાણે ટીટ ફોર ટેટ બનાવેલા સીટ પર હા બરાબર એ બરાબર કે એક માટે એકબીજાને એક માટે બનાવે કુદરતે સર્જન કર્યું છે, પણ એવા લાખોનું સર્જન પણ વિસર્જનમાં થતું હોય છે. ખબર છે? જોયું છે ને તમે? આમ કેવો લાગે આ જોડું કદી કજોડું ન થાય, કદી છૂટા નહીં પડે, એવો પ્રેમ હોય, અને એવા પ્રેમી પણ એકબીજાને હત્યા કરી નાખવાના બની છે. બોલો કેટલા પ્રસંગો તમે સાંભળેલા હશે? બોલો. નથી આપણે લાગે કે પ્રેમ અને આપણી માન્યતા, આપણા હું એને જે પોષે ને એના પ્રત્યે રાગ થાય છે આપણને, એને એ વ્યક્તિ વધારે વાલી લાગે. બાકી હુંની પર કોઈ ઘા કરે ને પછી ગમે વાલો વ્યક્તિ પણ પછી પરાયો અને પછી એને પણ એની હત્યા કરવાનું મન થઈ જશે. એટલે હકીકત છે ને બહુ ઊંડાણમાં જોવા જઈએ ને તો કોઈને તમે ખરેખર પ્રેમ કરો ને બહુ અઘરો છે. પ્રેમ જેને કોણ કરી શકે કે જેને ખરેખર આત્મા સમજાય ને સાચો પ્રેમ કરી શકે. જેને આત્મા ન સમજાય ને ખાલી ઉપર છેલ્લો પ્રેમ, ખાલી સપાટી પરનો પ્રેમ હોય, કોઈ દિવસ ઊંડાણનો પ્રેમ હોઈ શકે નહીં કોઈ દિવસ. સાત જન્મના વાદા નિભાવવાની વાત કરે, એક જન્મ પૂરું નિભાઈ ન શકે. ખોટી વાત કરે એમની. 7 ફેરાથી અમે 7 બાર કશું એક પૂરેપૂરું નિભાઈ શકતા નથી. બોલો. લોકો એમ કહે ને, ઘણા લોકો કહે કે રાવણ જે છે એનો પુત્રનું દહન કરતા લોકો, બરાબર ને,
રાવણના પુત્રનું દહન કેમ કરે કે એને સીતા મૈયા ઉપર નજર બગાડી, બરાબર? બોલો, પોતાની જાતના વિચારો કે રાવણ એક સ્ત્રી પર તે દ્રષ્ટિ બગાડી તો એનું નામ ખરાબ થઈ ગયું, એનું પુત્રનું દહન થાય છે, એને પાપી, રાક્ષસ શબ્દો, રાક્ષસ કુળ હતું એનું, કંઈ રાક્ષસ નતો, કંઈ માણસ જ હતો, બરાબર? પણ છતાં રાક્ષસ એ બધું આપણે ઉપમા આપીએ, પણ બોલો આપણે પાપની જાત પર ઊંડાણ વિચારે તો મેં કેટલી સીતા પર દ્રષ્ટિ નાખીએ છીએ? વિચાર કરો તમે, ઊંડાણમાં વિચારીએ તો બોલો આપણે જાતનું દહન ન કરવું પડે એવું ના લાગે આપણને? એટલે મજાનું વાંચ્યું છે એક જગ્યાએ રૂપકમાં એક જે દ્રષ્ટાંત વાંચ્યું હતું કે લોકો અત્યારે રાવણના પુત્રનું દહન કરે છે તો એ દહન કરવાવાળાને પોતાની જાતને પૂછવું જોઈએ કે રાવણે સીતા ઉપર દ્રષ્ટિ કરી એના કારણે આપણા પુત્રનું દહન કરીએ છીએ, એને અનિતિ કરી, અન્યાય કર્યો, આ કર્યું, તે કર્યું, પર સ્ત્રી પર આવી રીતે કર્યું, તો એની પણ હકીકતમાં છે ને રાવણે એક નિયમ હતો એને કે જ્યાં સુધી ઈચ્છે છે ત્યાં સુધી એની પર બળાત્કાર તો નહીં જ કરી દે. રોજ મનાવે છે, બધું કરે છે, છતાં પણ અને પાછો આપણી દ્રષ્ટિએ આપણા જૈન રામાયણ પણ આવે છે કે રાવણ પરમાત્માની જયારે ભક્તિ કરે ને ત્યારે ખૂબ રડતો હતો, ત્યારે પોક મૂકીને માથું પટકીને રડતો હતો કે પરમાત્મા સ્ત્રીની વાત મને કેમ છૂટતી નથી મારાથી. તીર્થંકરનો આત્મા હતો ને ભાઈ. મોહનીય કર્મ જે છે આવરણ એવું હતું કે જયારે નિમિત્ત પડે ત્યારે એને એવો વશ થઈ જતો હિસાબ નહીં, અને જયારે ભક્તિ કરવા બેસે ત્યારે પરમાત્મા મય બની જતો હતો અને માથું પટકીને રડતા હતા રાવણથી. બોલો, જેને પણ આવું લાગતું કે રાવણ ખતરનાક, રાવણ ખરાબ, તો પોતાની અંદર દ્રષ્ટિ કરીને જોવું જોઈએ કે હું શું કરી રહ્યો છું. ખરેખર લાગે આપણને. એટલે આવા બધા રૂપકો વાંચે ખરેખર લાગે. એક બીજું પણ રૂપક મસ્ત વાંચ્યું હતું કે પૃથ્વી થોડી નમી ગયેલી છે ને, તો પોતાની ધરી પર વૈજ્ઞાનિકો ને પૃથ્વી થોડી ધરી પર પોતાની નમી ગયેલી છે, તો કોઈએ પૃથ્વીને પૂછ્યું કે પૃથ્વી તો આટલી બધી નમી કેમ ગઈ છે? તને આટલા મોટા 100 માળના બિલ્ડિંગો બની ગયા, પછી આ મોટા મોટા પહાડો છે, એના કારણે તારું વજન જે છે એને તું સહન નથી કરી શકતી, એ તું નમી ગઈ? ત્યારે પૃથ્વીએ જવાબ આપ્યો કે આ તો કંઈ નથી, આનાથી ડબલ નહીં 4 ગણા પર્વતો પાછા, આનાથી મોટા મોટા હિમાલયની પર્વતમાળા બીજી 4 ગણી આવી જાય, હજારો માળના બિલ્ડિંગ બની જાય, છતાં પણ હું આ બધાનો ભાર વહન સહન કરી શકું, કારણ કે મારું નામ સર્વમ સ્વ. આપણે આવશે કલ્પસૂત્ર પરમાત્માનું વિશેષણ સબ્બમ સહે ધરિત્રીવ, પરમાત્મા સર્વને સહન કરવાળા, ધરતીની જેમ પરમાત્મા બધાને સહન કરવાળા, એટલે પૃથ્વીનું નામ સર્વમ સાકાર. પૃથ્વી બધું સહન કરીએ, એની પર તમે ખાડા મોટા પાડો તો પણ એને સહન કરી છે, એની પર આગ પ્રગટાવો એને પણ સહન કરી છે, એનું ગંદુ પાણી ઢોળો, એમાં એસિડ નાખો, પૃથ્વી બધાને સહન કરી નાખે છે. પણ પૃથ્વીએ કીધું કે આ જે ઘરડા ઘર છે ને એ ઘરડા ઘરનો ભાર મારાથી સહન થતો નથી, એટલે હું નમી ગઈ છું. આ ઘરડા ઘરનો ભાર મારાથી સહન થતો નથી, મારી પર ભલે લાખો માળના બિલ્ડિંગ બની જાય, મોટા મોટા પર્વતો આવી જાય, છતાં પણ હું ઝૂકી ન જાઉં કોઈ દિવસ. પણ આ ઘરડા ઘરે ઘરનું ઘર નવું થાય છે ને, મારે એનાથી વજન સહન થતું નથી, એટલે નમી જાઉં છું. અદભુત ખરેખર આ વાંચ્યું ને લાગ્યું કે ખરેખર જોરદાર વસ્તુ છે. જે કલ્પના કરવાની કલ્પના પણ જોરદાર કરી છે, અને પૃથ્વી દ્વારા બોલાવી છે કે ઘરડા ઘર આપણા માટે લાંછન રૂપ છે. હવે વાત પ્રતિક્રમણની કરી છે, વિષયાંતર ન થવું જોઈએ, પણ મુખ્ય વસ્તુ આ છે, બસ પ્રતિક્રમણનો મતલબ આ છે કે પાપથી પાછા હટવું એવી ક્રિયા જે છે એ જીન શાસન સિવાય કોઈ જગ્યાએ બતાવી નથી. સંરક્ષણ કરવાનું છે. આપણે કીધું ચતુર્વિશિષ્ટતાઓ કીધું ને, પરમાત્માનું સ્મરણ સતત રાખવાનું છે, મારે વિતરાગ બનવાનું છે, અને વિતરાગની ભક્તિ દ્વારા જ હું વિતરાગતાની પ્રાપ્તિ કરી, વિતરાગતાનું મારે આલંબન સતત લેવાનું છે, કે પરમાત્માનું સ્મરણ સંરક્ષણ કરવાનું છે. પછી વંદના લઈએ ત્યારે વંદન આવશ્યક કરે, પણ ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ, બોલો એક ચુકાય ખરો, ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ જે છે, મારા ગુરુ જોઈ રહ્યા છે, ગુરુ મારી સાથે છે, એટલે અમે કોઈ પણ બહાર જઈએ ને 100 ડગને શું કરીએ, દાંડો લઈને જઈએ. દાંડો એટલે અમારો ગુરુ છે અમારા જાતનો. એટલે આપણે જે પૂજા પેલું કરે ને તપ, મોક્ષદંડક તપ, તો શાનું પૂજન કરવામાં આવે છે? દાંડાનું પૂજન. તો દાંડો એટલે ગુરુની સ્થાપના છે એમાં. જે આખું મેરુ અને જે 5 જે છે ને એ આખી જે એ 5 એટલે 5 પરમેષ્ટિ અને મેરુ જે છે આખી પરમાત્માની કલ્પના છે એમાં, ગુરુની કલ્પના છે આખી. કે ભાઈ કોઈ પણ 100 ડગને બાદ ગુરુ અમારી સાથે એકલા જતા હોય, પણ દાંડો એટલે મારી સાથે ગુરુ છે, આવો ભાવ સતત રહે, એટલે અમારે દાંડો લઈને મારે જવાનું છે. હા, ગુરુ મારી સાથે છે, ગુરુ સતત મને જોઈ રહ્યા છે, હું ગુરુના ભાવ સાનિધ્યમાં છું, ભલે દૂર ગુરુ બેઠા હોય. કાલે સાહેબ કીધું ને, ચંપા સારિકા દિલ્હી હતા, હિસ્ટોરીમાં સાહેબ ગુજરાતમાં 600-700 કિલો દૂર હતા, છતાં પણ ચંપા સારિકા શું કહે છે? એમની કૃપાથી મારું આરાધના થઈ છે. અને જે ખરેખર જે વ્યક્તિ વિધિપૂર્વક ગુરુ બનાવે છે ને, તમને ખબર નહીં હોય, તમને ગુરુ બનાવવાની જે પદ્ધતિ અને વિધિપૂર્વક પોતે કહે કે આ તમે મારા ગુરુ, તો કદાચ ગુરુને ખબર ન હોય, અને તમારી કદાચ કોઈ આપત્તિ આવતી ને એ ગુરુ શક્તિ દ્વારા નિવારણ થઈ જાય, તમને ખબર પણ આપે. એ ગુરુને પણ ખબર ના હોય કે આ આપત્તિ આની પર આવીને કોઈ દૂર થઈ ગઈ. તમારા સમર્પણ ભાવના કારણે તમે ભલે વ્યક્તિ ગુરુને સમર્પિત થાવ, પણ શક્તિ, ગુરુ શક્તિ છે તમારી પર કામ કરવાનું શરૂ કરી દેતી હશે. ગુરુને સમર્પણ છે ને બહુ મહત્વનું જે છે.
હરેક વ્યક્તિને પોતાના એક પર્સનલ ગુરુ હોય છે. ફેમિલી ગુરુ હોય બરાબર છે, પણ તમારા હરેક વ્યક્તિને પોતાને ગુરુ હોય છે કે જેને તમે જોતાની સાથે જ તમારું દિલ ઠરી જાય અને તમારી અંદરની બધી જ ગંદકી એમની આગળ પ્રગટ કરવાની ઈચ્છા થઈ જાય, તમારી બધી જ કિતાબ કાળી કિતાબ એની આગળ પ્રગટ કરવાની ઈચ્છા થઈ જાય અને તમને સમાધાન આપે અને તમને એકદમ શુદ્ધ થવાનું મન થઈ જાય ને, એ ગુરુ તમારા માટે નહીં ગુરુ. હરેક વ્યક્તિને પોતાને ગુરુ હોવા જોઈએ કે તમારું અંદરથી સંશોધન કરી અને તમને આગળ દિવસે દિવસે દિન પ્રતિદિન ક્ષણે ક્ષણે આગળ વધારતા રહે ને, એવા એક માનસિક ગુરુ તો તમારે સતત સાથે રાખવાના છે. હવે પ્રતિક્રમણ આવશ્યક જે છે, ચલો તમને લાગે બિનજરૂરી બોલાઈ ગયું, તરત મચ્છામ દુકાન માગી લો. તમને કંઈ ઊંચાઈ બોલ્યું ગયું, તમે આમ કેમ કરો છો, તરત લાગે કે આ ભૂલ થઈ ગઈ મારી, કસાય થઈ ગયો, અલ્પ કસાય, તરત મિચ્છામ દુકાન માગી લો. એટલે ક્ષણ લાગે કે આ ક્ષણ મારી વિભાવમાં ગઈ છે, તરત મનથી એક કંઈક ખરાબ દ્રશ્ય જોયું કે નિમિત્ત ખરાબ મળી ગયું, અસર મનમાં થઈ ગઈ, તરત મિચ્છામ દુકાન માગી લો. તો ક્ષણ પ્રતિક્રમણ આજે કરવાનું છે. જે ક્ષણે ભૂલ થઈ તરત ખ્યાલ આવી ગયો, તરત પાછા આવી જાઓ પોતાના સ્થાનમાં. ક્ષણે પ્રતિક્રમણ કરેલું હશે ને, ઓલું પ્રતિક્રમણ તમારું એકદમ સુધરી જશે. ક્ષણેનું પ્રતિક્રમણ પણ છે. પછી શું આવ્યું? કાવસર્ગ. કાવસર્ગ જે છે, કાયોસર્ગ અર્થ છે કાયોત્સર્ગ છે ને, ઘણા લોકો કાર્યોત્સર્ગ બોલતા. કાર્યોત્સર્ગ શબ્દ નથી, કાયોત્સર્ગ છે. કાર્યોત્સર્ગ નથી, કાર્યનો ઉત્સર્ગ. કાર્યનો એટલે કામનો ત્યાગ કરવો નથી, કામકાજ જે કરતા હોય એનો ત્યાગ કરવો અર્થ નથી. એ તો છે અર્થ બેસવા તો બેસી શકે, પણ શબ્દ શું છે? કાયુત્સર્ગ, કાય વત્તા ઉત્સર્ગ. એટલે કાય ગુપ્તિ પ્લસ ધ્યાન, એને કહેવાય કાયોત્સર્ગ કહેવાય. એકલું ધ્યાન હોઈ શકે, ચાલતા બોલતા માણસ ભોગતો હોય તો પણ ધ્યાન હોઈ શકે, પણ કાય ગુપ્તિ પ્લસ થઈ જાય એટલે એ કાયુત્સર્ગ કહેવાય. એટલે કે કાયાનું, મનનું, વચનનું સંપૂર્ણ એક જગ્યાએ અવસ્થાન થઈ જવું અને એક વસ્તુમાં ઓતપ્રોત થઈ જવું, અને કાયાનું બિલકુલ હલનચલન ન થાય એવી જે અવસ્થા આત્માની અને શરીરની, એને શું કહેવાય? કાયોત્સર્ગ કહેવાય. તો કાયોત્સર્ગ ધ્યાન જે છે, આપણે 2 લોગસ 1 લોગસ કે 4 લોગસ કરી કાયોત્સર્ગ ધ્યાન છે, પણ કાયુત્સર્ગ ભાવ એટલે કાયા હું નથી, શરીર હું નથી, એ ભાવનો ત્યાગ તો સતત કરવાનો છે. ઉત્સર્ગ ત્યાગ. કાયોત્સર્ગનો મતલબ સતત હું શરીર નથી, હું આત્મા છું, આ ભાવમાં રહેવાનું, એ તો ક્ષણે રાખવું છે પાછું. એટલે કાયોત્સર્ગની અવસ્થા જે કહેવાય, કાયોત્સર્ગ જે પામવાનું છે, એ ભાવ જે છે ને, એ ભાવ તો ક્ષણે આપણે રાખવાનું છે. અને છેલ્લે શું? પચખાણ. પચખાણનો મતલબ ક્ષણે વૃત્તિમાં રહેવાનું છે. આપણે કીધું ને, વ્યાખ્યાન ઉઠ્યા પછી પચખાણ અપાતું હતું ને, ચલો તમે બધા નોકાશી કરીને આવ્યા, બરાબર, 9 વાગે વ્યાખ્યાનનો સમય હોય કદાચ, અત્યારે આપણે 8 થી 9 છે, પણ 9 થી 10 નો કે 9:30 થી 9:30 સમય હોય તો એકાશના પચખાણ લે, પણ નોકાશી અને શાનું પચખાણ લેવાનું? પચખાણ લેવું જ પડે. પરમ ગુરુ ભાગવતની દેશનાને સફળ કરવા માટે છેલ્લે પચખાણની વિધિ કેમ છે આપણે ત્યાં? એટલા માટે કે જે ગુરુ દેશના આપી, જે પ્રવચન આપ્યું, એમાંથી તમે કંઈ પણ નિયમ લઈ અને ગુરુ ભાગવતની દેશનાને સફળ કરવી જોઈએ. એટલા માટે છેલ્લે ધાણાભીખનું પચખાણ તો કમસે કમ તમારે લેવું જોઈએ. તમે એટલું નક્કી કરી શકો કે ચલો આ વ્યાખ્યાન પૂરું થાય પછી ધાણા પૂછો કે હવે અહીંથી હું ઘરે ન પહોંચું ત્યાં સુધી મોબાઈલમાં રિંગ વાગે તો મારે ઉપાડવો નહીં, અથવા વાત કરવી નહીં. શું આવું નક્કી કરી શકાય? એટલે અહીંથી ઘરે ન પહોંચું ત્યાં સુધી મારે પાણી વાપરવું નહીં, અહીંથી આ ન કરવું, આ ન કરવું. આ તમે કેટલા નાનકડા કેટલા જાતના નિયમો લઈ શકો તમે, પણ રોજ એક નિયમ કમસે કમ ધાણા ભીખનો નિયમ લો, વ્યાખ્યાન પૂરું થાય તો તમારું આ વ્યાખ્યાન તમે સાંભળ્યું કહેવાય. કારણ કે જ્ઞાનસ્ય ફલમ ભીખતી, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વૃત્તિ ના આવે તો ખરેખર વ્યાખ્યાન સમજ તમારું બરાબર નથી. એટલે તમારે રોજે ભલે તમે નોકાશી કરીને આવ્યા હોય છતાં પણ તમારે તમારે ગુરુ પણ યાદ કરવું છે. ધાણા ભીખનું પચખાણ આપો. અત્યારે અપાતું નથી, આપણે આપતા નથી, પણ તમારે યાદ કરાવવું છે કે સાહેબ ધાણા ભીખનું પચખાણ આપો. અમે ઉપધાનમાં બધું કહીએ ને, લગભગ લોકો પચખાણ યાદ પણ કરાવે કે ધાણા ભીખનું પચખાણ આપી દો સાથે. દેશાઓ બોલે છે, પણ ધાણા ભીખનો મતલબ કે તમારે કોઈ પણ નાનકડો પણ સંકલ્પ કરવાનો કે ચલો અહીંથી નીકળ્યા પછી જે કોઈ પહેલો સામે મળશે ભિખારી, તને ખિસ્સામાંથી જે નોટ નીકળશે, 500ની નીકળી, 100ની નીકળી, 10ની, જે મળ્યું તે આપી દેવાનું. બોલો, આવો સંકલ્પ કરી શકાય? એ તો ચાલો જે કંઈ મળે એને 10 રૂપિયા આપીશ, આમ કરી આટલા હજારો નિયમ તમે કહેતો તો તમને લખી આપીએ. બોલો, નાનકડા તમે નોંધ તમે જાતે નોંધ કરો કે ભાઈ શું નિયમ કરો, આજે શું નિયમ કરો, આજનો નિયમ. અને જ્યારે વ્યાખ્યાન થાય સાથે નક્કી કરો કે જ્યારે વ્યાખ્યાન ઊભું થશે, પૂરું થશે, ત્યારે આ સંકલ્પ કરીને ઊભો થઈશું. અમે તો છે ને આવું કર્યું હતું. વ્યાખ્યાન પૂરું થાય એટલે આખી ચિઠ્ઠી રાખી હતી બધી, એ ટોપલી બનાવીને નાની ચિઠ્ઠીઓ પાડી અને પછી લે અમારી પ્રભાવના પણ લેવાની બધાને, જે નિયમ આવે એ નિયમ એને પાલન કરવાનું. આ કતારગામ દોરામાં કરેલું ને, એક ભાઈને નિયમ આવે કે 3 દિવસ મહાસાહેબ જોડે 10 મિનિટ સત્સંગ કરો. બોલો, એ ભાઈ વ્યાખ્યાનના પહેલા વર્ષથી શરૂઆતમાં જ હતી, એના શરૂઆતમાં નિયમ લીધો એટલે ચિઠ્ઠીમાં આવ્યું કે 3 દિવસ 10 મિનિટ મહાત્માનો સત્સંગ કરો. અને મારો એ ભાઈ છે ને શ્રાવક બની ગયા. બોલો, આ ખાલી આ નિયમના કારણે વ્યાખ્યાન ઉઠ્યા પછી ખાલી નિયમ કે 10 મિનિટ
મહાત્માનો સત્સંગ 3 દિવસ કન્ટિન્યુ કરો અને 3 દિવસ અમને મળવા આવ્યા, અમારે તીર્થ સ્થિતિમાં બેઠા અને કેટલા બધા પાપોનો ત્યાગ અને કેટલી બધી આરાધના શું. એમની શ્રાવિકા કે સાહેબ તમે શું કર્યું કે મારે તો કામની શાંતિ થઈ ગઈ કે સાહેબ હું કેટલું બધું કહેતી કંઈ કરતા નતા, કશું નતા કરતા, આ તમે આ ચિઠ્ઠી ઉપાડે શું કર્યું, ચમત્કાર કર્યો, ખબર નથી પડતી કે આ શ્રાવક બની ગયા સાચા અર્થમાં કે. એટલે આવું બની શકે. એક તમે નાનકડો નિયમ લો ને તો આવું કંઈક કામ તમારું થઈ જાય. એટલે પચખાણ જે છે ને, પચખાણનો ભાવ જે છે સતત ક્ષણે ભીતિનું પચખાણ કંઈકનું કંઈક અભિગ્રહ ધારણ કરો. ત્યાં લખ્યું છે ગ્રંથમાં મુમુક્ષુ વડે એટલે કે મુમુક્ષુ નામ નિરભિગ્રહેણ ક્ષણમપીને સ્થાતવ્યમ. મુમુક્ષુ એટલે એવું નહીં સમજવાનું કે જેને દીક્ષા લેવાની ભાવના હોય. આપણે તો મુમુક્ષુની વ્યાખ્યા શું કરી છે આપણે કે જેને દીક્ષા લેવાની ભાવને મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુ આપણે બધા છીએ ભાઈ, અમે પણ મુમુક્ષુ કહેવાય. શાસ્ત્રમાં અમારા માટે મુમુક્ષુ શબ્દ વાપરે છે. બોલો વાંચો તમે. મુમુક્ષુ જેને મોક્ષમાં જવાની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય. બોલો એ તો બધાને છે જ ને ભાઈ. તો બસ જેને મોક્ષમાં જવાની ઈચ્છા હોય એને અભિગ્રહ વગર એક ક્ષણ માટે રહેવાય નહીં. ક્ષણે અભિગ્રહ ધારણ નાના મોટા અભિગ્રહ ધારણ કરતા રહો તમે. ન કારણશો તો સતત આત્માની સ્મૃતિ સતત થયા કરશે તમે. અને અભિગ્રહમાં એટલી બધી કસોટી અભિગ્રહની જે વાત કરે ને તો આખું બહુ લાંબુ લિસ્ટ આવે. એટલા બધા અભિગ્રહો આપણે પૂર્વમાં પ્રસંગ આવે છે કે મહાત્માએ કેવા અભિગ્રહ ધારણ કર્યા અને કેવા સફળતા પામે. અને શાસ્ત્રમાં વાત આવે છે પાછું એ ખરું કે જે અભિગ્રહ પૂરો થવાનો હોય ને એ અભિગ્રહ લેવાની ભાવના થાય, બાકી ન થાય કોઈ દિવસ. ભલે 6 મહિને 12 મહિને 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે કે 50 વર્ષે પણ પૂરો થવાનો હોય તો જ અભિગ્રહ લેવાની ભાવના થાય. બાકી અભિગ્રહ ન જે પૂરો થવાનો હોય એ અભિગ્રહ ધારણ ભાવના પણ ન થાય. એ અભિગ્રહની આની વાત કરું તમને યાદ આવી છે. કેપી સંઘવીનું જે પાવાપુરી છે ને જે તીર્થ, ત્યાં અમારું ચાતુર્માસ હતું. એ તીર્થ બન્યા પછી બીજા કે ત્રીજા વર્ષે અમારું ચાતુર્માસ હતું. અને ત્યાં બાબુભાઈના સાવિકા રતનબેન બરાબર એમને 51 ઉપવાસ કરેલા અને એમને અભિગ્રહ ધારણ કર્યો હતો કે આ નાની દીકરી જે છે અપંગ દીકરી છે એ મને પાનું કરવા માટે હતો, મારે કરવું, ત્યાં સુધી મારે પાનું ન કરવું. આ કોઈને ખબર નહીં. સવારે આખો મજાનો પ્રસંગ થઈ ગયો અને આચાર્ય માંગલી સંભળાવી દીધું. પછી કીધું પાનું તમે કરી લો, છૂટ પણ આપી. પણ રતનબેન જે થાળી ઉચકતા નથી. બધા સાધુ ભગવાન છે કે અમને કદાચ કીધું અભિગ્રહ ધારણ કર્યું છે. મેં કીધું બધા આચાર્ય ભગવંતો ગયા, સાધુ ભગવંતો ગયા, સાધ્વીજી ગયા, 1000 માણસો ચાતુર્માસ ત્યાં યુક્ત. બધા શ્રાવકે કે મને કદાચ ધાર્યા હોય તો એ શ્રાવક પણ ગયા. બધા શ્રાવકો પહોંચ્યા. બપોરના 3 કે એટલા વાગી ગયા અને તોય એમનું પાનું થયું. 51 ઉપવાસ પછી પાનું ન થયું. અને પછી એક સાધી માણસ પાસે એક દીકરી હતી, અપંગ હતી, પગ એના વળેલા હતા, હાથ પણ વળેલા હતા અને ચોમાસું કરવા માટે આવેલી અને એ લગભગ વૈખાન અને જમવા માટે જતી, બાકી સાધી માણસ પાસે રહેતી હતી. એટલે એને મારે આ બધું પાનું હું ક્યાં જોઉં અને પડી જઈશ તો હોળીથી ચાલતી હતી. અને કોઈ કીધું કદાચ તને ધારી તું જાતો ખરી, મને શું કામ ધારે કે આટલા બધા શ્રાવક સારી કરે. અને એ ગઈ અને એના હાથે રતનબેને પાનું કર્યું અને કેપી સંઘે ઉદાર થઈને એને લગભગ 11,000 રૂપિયા એને ભેટ આપ્યા હતા. તમે જો ને દીકરીને હાલત જોઈએ આપણે લાગે બધા એના અંગો વાંકા ચૂંટા હતા બરાબર. અને એને ધારીથી બોલો કે આવો અભિગ્રહ બોલો. સાંજે 4 વાગે 51 ઉપર ઉપવાસનું પાનું થયું છે. બોલો કેટલા અભિગ્રહોની પૂર્વમાં શાસ્ત્રમાં વાત આવે છે, અલગ અલગ પ્રકારના અભિગ્રહોની. એટલે આવા કંઈક ના કંઈક અભિગ્રહો આપણે ધારણ કરવા જોઈએ કે આ વસ્તુ ન પ્રાપ્ત થાય, આ આરાધના પૂરી ન થાય અથવા 2 પ્રતિનો અર્થ ન કરું ત્યાં સુધી મારે આટલી વસ્તુની બાધા, આ વસ્તુની આ નહીં કરવું, ત્યાં સુધી આ નહીં કરવું. અલગ અલગ પ્રકારના અભિગ્રહો તમે ધારણ કરી શકો. તો આ 6 આવશ્યક જે છે એ ક્ષણે કરવાના છે. અને આ આવશ્યકનું લઈને એ આવસ્થ એણ સાવો જઈ બહુ રો હોય દુઃખાણ મંત ક્રિયમ કાહી અચિરણ કાલ. આવસ્થ એણ આ 6 આવશ્યક કરવા દ્વારા પ્રતિક્રમણ મૂકી લીધું આમાં કે આ આવશ્યક કયું આવશ્યક પ્રતિક્રમણ વગેરે આ 6 આવશ્યક કરવા દ્વારા શું થાય છે? સાવો જઈ બહુરો હોય એ સાવક જે છે ઘણા બધા કાર્યોમાં રચ્યો પચ્યો હોય છતાં પણ દુઃખાણ મંતમ ક્રિયમ, એ શ્રાવક જો આવશ્યકની ક્રિયા કરશે તો દુઃખોનો અંત જે છે કરશે અચિરણ કાલે. થોડા સમયમાં જ એવો શ્રાવક પણ જે છે ઘણા બધા પાપોમાં રત હોય છતાં પણ આવશ્યક જે કરશે એ શ્રાવક ઓછા સમયમાં જલ્દીમાં જલ્દી એ મોક્ષની પ્રાપ્તિ કરશે. આવશ્યક એની ક્રિયા જ મજાની એટલી છે કે ક્ષણે તમે પાપનું પશ્ચાતાપ કરતા જાઓ, પાપ બેલેન્સમાં રહે ક્યાંથી? રહે તો પછી તમને ભટકાવે ને. બેલેન્સ જેટલું થયું ખતમ કરતા જાઓ, ડિલીટ કરતા જાઓ, ડિલીટ કરો એનો તો પ્રતિક્રમણ છે. પછી કયા પાવી મનુષ્યો એ આપણે ગાથા રહી ગઈ. જેને પણ ઘણા બધા પાપો કર્યા છે, કયા પાવી મનુષ્યો આલોહીય નિંદીય ગુરુ સગા છે. એટલે કે જેને ગમેટું ભલે પાપ કરી નાખ્યું હોય પણ ગુરુ ભગવાનની પાસે જઈ એની આલોચના કરે, એની નિંદા કરે, એની ગઢા કરે તો શું થાય? અહિરેગ લહુઓ એટલે કે અતિરેક એકદમ
એકદમ હલકો વજનમાં અને કર્મથી એકદમ હળવોફૂલ થઈને જાણે કોઈ વ્યક્તિ જાણે જંગલમાંથી ભારો ઉપાડીને આવ્યો હોય અને એનો ભારો મૂક્યા પછી કેવી હાસનો અનુભવ કરે, એમ તમે પ્રતિબંધ કર્યા પછી હાશકારો થાય તમને કે ખરેખર મારા બધા પાપો ધોઈ ગયા. એ ખરેખર સાચું પ્રતિબંધ કર્યું. તમે ભલે આખા દિવસમાં ઘણું પાપ થઈ ગયું, મોટા દોષોનું સેવન થઈ ગયું, પણ ખરેખર જો હૃદયથી આ 6 આવશ્યકની ક્રિયા કરવાનું થાય ને તો ખરેખર તમને આ વંદિતું બોલ્યા પછી અર્થના ચિંતન સાથે જો વંદિતું બોલવામાં આવે અને તમે લાગે કે પરમાત્માએ બતાવેલી શુભ ક્રિયાઓ જે છે એ કરો દિલથી, તો ખરેખર ચોક્કસ કર્મ દૂર થાય અને ખરેખર મેં કર્યા છે આવશ્યક, ચોક્કસ મારા કર્મનો ભાર હળવો થઈ ગયો એવું તમે ફિલિંગ અનુભવાય. જે આજે 6 આવશ્યક જે છે એ ક્ષણે કરવાના છે, બસ ભૂલતા નહીં. સમત્વ ભાવનો અભ્યાસ સતત કરવાનો છે અને વિશેષ અભ્યાસ સામયિકની ક્રિયા પ્રતિજ્ઞા કરવા દ્વારા કરવાનો છે. ચતુર્વિંશથી લોગસ બોલવા દ્વારા એનો ગાઢ અભ્યાસ કરવાનો છે. પણ પરમાત્માના શરણે હું રહેલો છું, એના શરણે જઉં છું એવો ભાવ તો સતત રાખવાનો છે. એ જ પ્રત્યે ગુરુપત્ર સમર્પણ ભાવ, એ જ રીતે પ્રતિક્રમણનો સતત ભાવ, ક્ષણે મિચ્છામ્યુક્રમ ખમાવતા જાઓ, જેની સાથે કંઈ પણ થાય મનથી ક્ષમાપણ આપતા રહો. આ રીતે પણ તરત ડિલીટ કરતા જાઓ બસ. અને એ જ રીતે પચખાણ અને કાયાને હું કાયા નથી, હું તો આત્મા છું, અનંત ચૈતન્ય અનંત આનંદમય એવો ભાવ પણ રાખો, એને કાય સ્વરૂપ કહેવાય છે. 6 આવશ્યક ક્ષણે કરવાના છે આપણે. હવે એક કેટલા કઈ સુલાવ છે? હા, એક જે અન્નત સૂત્રનું આપણે જોઈ લઈએ. કારણ કે છે ને કૌશલ્ય છે ને આપણે છે ને જો સૂત્ર છે ને સામાયિક પાવરનું સૂત્ર સામાયિક જૂથો, બરાબર. સામાયિક જૂથો જે છે એ છે ને ખરેખર તમારે જો સામાયિક જૂથો અર્થમાં બરાબર કરો ને તો તમારું કરીમતે સામાયિક બની જાય. સામાયિક પાવરનું છે સૂત્ર સામાયિક પાડવાનું, પણ જો એના અર્થ બરાબર સમજો ને તો તમારું સામાયિક સમ્યક બની જાય. એટલે સામાય વય જૂથો એટલો અર્થ મળશે. સામાયિકના વ્રતથી યુક્ત જાવ મણે હોય નિયમ સંજતો, જ્યાં સુધી મનમાં નિયમથી યુક્ત શ્રાવક જો હોય ત્યાં સુધી છિન્નઈ અશુહમ કર્મ, ત્યાં સુધી અશુભ કર્મનો અશુહમનો અર્થ 2 થાય. અશુભ એટલે દુઃખને આપવાવાળા કર્મ અને અશુભ એટલે પાપ કર્મ, એ બંનેને છિન્નઈ ક્ષણે એ છેદ કરે છે. જ્યાં સુધી સામાયિકની પ્રતિજ્ઞામાં રહેલો શ્રાવક જે છે છિન્નઈ અશુહમ કર્મ એટલે સામાય જત્યાવાળા અને સામાય મીક હોય. પછી જે લખ્યું છે સામાયિક કરતે છે તે શ્રાવક કેવો થાય છે? શ્રમણો ઈવ સાવો હોય જન્મ, શ્રાવક શ્રમણ જેવો થઈ જાય છે. બોલો એનમ કારણમ, આ કારણથી બહુશો સામયિક પૂજ્યા. એટલે વારંવાર સામયિક કરો છે. કારણ કે તમે જ્યારે સામયિક કરો છો ત્યારે શ્રમણ દશાનો અનુભવ તમે એક ક્ષણ પૂરતો કરી રહ્યા છો. બોલો કેટલી મજાની પ્રક્રિયા છે. શ્રમણ દશાનો અનુભવ વગર ઘર છોડે, વગર પૈસા છોડે, વગર પત્ની છોડે, વગર બધાના સુખ છોડે અણગારની અનુભૂતિ કરવી. બોલો આ સામયિકની વ્યવસ્થા કેટલી મજાની વ્યવસ્થા કહી શકાય. સામાયિક જયારે પુણ્ય શ્રાવક જયારે કરતો હતો ને, એ વસંતલાલ કાંતિલાલનું પુસ્તકમાં બહુ મજા લખી. પુણ્ય શ્રાવક જયારે સામાયિક કરતો હતો ને ત્યારે તે કોઈનો પતિ ન હતો, ત્યારે તે કોઈ ફલાણો વ્યક્તિ કે પૂનમચંદ શેઠ હતો નહીં. ત્યારે પોતે એવો અનુભવ કરતો કે હું સિદ્ધ દશામાં રહેલો અને સિદ્ધ દશાનો કંઈક અનુભવ કરતો, એ સમત્વ દશાનો કંઈક અંશ અનુભવ કરતો કારણે સિદ્ધ દશા કેવી હોય એનું ક્ષણે પોતે અંદરથી તલસ થતો એ વસ્તુની અવસ્થામાં. કે જ્યારે કૃષ્ણ લીસ્યા નીલીસ્યા કાપો લીસ્યા પર્યારું જ્યારે બોલતો હતો ને ત્યારે રિયલીની લીસ્યા બધી ખરી પડતી હતી. જ્યારે મન દંડ વચન દંડ કાયદન પર્યારું ત્યારે રિયલીના મન વચન કાયા છે જે ઓતપ્રોત થઈ જતા હતા અને દંડ જે છે જતો રહેતો હતો અને ગુપ્તી આવી જતી હતી એમનામાં. આ 25-50 બોલી પ્રક્રિયા છે ને અદભુત પ્રક્રિયા છે આખી બોલી. એટલે મુપતિના 50 બોલ છે ને એટલા બધા મજબૂત છે ને. જ્યારે મને ખ્યાલ છે મેં જોગ કરેલ ને પાલિતાણામાં ત્યારે એકવાર એવી અનુભૂતિ થઈ હતી મને કે અમારે એમાં છે ને મુપતિ વાર પરિલન કરવાની આવે અને દાંડીનું જોગમાં દાંડીનું પરિલન કરવાનું આવે, પછી બીજું પાટલીઓનું પરિલન, આખી જોગની ક્રિયા આવે. એ જ્યારે બોલનું રિયલી એકવાર પરિલન કરતા એટલી બધી અદ્ભુત એકાગ્રતા આવી ગઈ ને ત્યારે રિયલી લાગ્યું કે આ બધું જાણે રિયલી ખરી રહ્યું હોય અને ખરેખર એવો અનુભવ થઈ ગયો તે વખતે જોગમાં કે આ બધી મુપતિની બોલની ક્રિયા છે ને અદભુત, એના શબ્દો છે ને અને આખી મેસમેરિઝમની આખી પદ્ધતિ છે કે બહાર પ્રક્રિયા થાય પણ અંદર અસર થતી હોય સાથે. એ કહે ને આખી એક જાતિ યોગી પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા તમે બહાર કરો, જેમ વશીકરણની પ્રક્રિયા, જે 6 કર્મો છે ને, જે વશીકરણ, મારણ, આમન તુમન વગેરે બધી પ્રક્રિયા યંત્ર ઉપર થાય પણ સામેવાળા વ્યક્તિને અસર થતી હોય છે ને, એમ અહીંયા કને પણ બોલો તમે મન ગુપ્તી વચન ગુપ્તી કાય ગુપ્તી આદરું એને લાવવાનું છે તો રિયલી મન ગુપ્તી વચન ગુપ્તી તમારા સહજ કમાન્ડમાં આવી જાય. અને મન દંડ વચન દંડ કાય દંડ કર્યું બોલો જ્યારે ભાવથી તો ખરેખર તમારા મન વચન દંડ આવી ન શકે એ વ્યવસ્થા અંદર સજાઈ જતી હોય.
મુપત્તિનો જો ખરેખર ઉપયોગપૂર્વક બોલાતું હોય ને તો રિયલી તમે એ બધા જે બતાવશે ગુણો એ ગુણોની પ્રાપ્તિ જે દોષોનો નિકાલ કરવાનો કહીએ એ બધા દોષો નિકાલ થાય એવું તમને અનુભવ થયો વગર નહીં. હવે કોક ક્ષણ બનતું હશે ખરેખર એકાગ્રતાપૂર્વક કરજો, અર્થના વિચારપૂર્વક. જ્યારે આ બધું છે ને સામાયિક પ્રતિક્રમણ ના કરી શકાય, પણ તમે પર્સનલ જ્યારે સામાયિક કરતા હો ને ત્યારે બધું કરી શકાય છે. ખ્યાલ આવે? એટલે આખી જે છે મુપત્તિના 50 બોલ, પછી સામાવ્ય જુત્તો, એવી રીતે અન્ન સૂત્ર જે છે, અન્ન સૂત્ર પણ એટલું મહત્વનું બતાવ્યું છે આપણે. કાઉસરમાં જવાનું સૂત્ર છે, કાઉસરની પ્રતિજ્ઞાનું સૂત્ર છે, પણ એ બહુ મહત્વનું જે છે એમાં 4 વસ્તુની વાત આપણે ત્યાં આવે છે. તો કાલે પણ કરું છે ને આપણે કાલે ખરું છે ને પ્રતિજ્ઞા? હા તો કાલે આખું આ છે ને આ અંદાજ અને લોગસ કાલે બંધ લઈ લઈશું. આજે આપણે આટલું બેનોને કહ્યું થોડા પૂજાનો અવાજ થોડો ધીમો રાખે, નીચે પત્તા. હા, એટલે કાલે આપણે એવું કરીએ, કાલે અન્ન સૂત્ર અને લોગ સૂત્ર, કારણ કે છે ને હવે જો ધ્યાન રાખો, લોગ સૂત્ર તમારે વારંવાર બોલવાનું આવશે, કાવશેકમાં આવશે, તો એકવાર લોગસના અર્થો ડિટેલથી આપણે પહોંચી જઈશું ને તમારે ખરેખર કાવશે એટલા મજા આવશે તમને કરવાની, અને પછી પણ જ્યારે લોગસ પહોંચો ત્યારે મજા આવશે. એક લોગસ સૂત્ર પર કાલે અન્નથ અને લોગસ આ બંને સૂત્ર પર કાલે આપણે જોવાની ભાવના રાખીશું, કારણ કે કાલે પણ બોલવાનું છે ને. આ કરો સ્વામી કુમારનો દેવ જાણી જાય નિશ્ચયાય મથાનંદ સ્વદેશી સુખતમો શરીર નિરાબાર સુખચંદ મજાતા નિરો જોજે સ્વામી સ્વામી કુમારનો દેવ જાણી નિશ્ચયાય મથાનંદ છાગર સંધિ શ્રવણ ઉપજપત દેવસમ ખાવ્યો શમ કામી દેવસ્ય જંતિકી અપદ્યમ પ્રપદ્યમ ભક્તે પાણે વિણે વ્યાવચે આલવે સલ્લાય ઉતારસે સમાતંત્રમાં રહે ઓરી માતા કી જો જેને પહેલા મયરવા વિવેજન અહમ ખરેખર તમારો આજે રવિવાર છે એટલે તમારો રવિવાર ખરેખર સફળ થયો. આ બપોર તમારા બધાની ભાવના હતી પ્રવચન રાખવાનું થયું અને આટલી બધી સંખ્યા જે છે ખૂબ આનંદ થયો ખરેખર. એટલે કાલે 100% તમારી અનુકૂળતા નહીં જ હોય, પણ જો અનુકૂળતા હોય તો કમસે કમ 3 વાગે આવજો, કારણ કે એકવાર અન્નથ અને લોકો સમજ્યા છે તમને આખી લાઈફ ટાઈમ કામ લાગશે. એ મજાના અર્થ ઘટન છે આનું બધું. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ બસ ખાન લેવો તો દાના બી